ओम श्री सद्गुरुदेवाय नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। सौ सुखी थाओ, सौ शांति अनुभव, सौ निरोगी रहो, सौનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, शत्रुदेवो भव, गुरुदेवो भव। सौ सुखी थाओ, सौ शांति अनुभव, सौ निरोगी रहो, सौનું कल्याण थाओ। मातृदेवो भव, पितृदेवो भव, शत्रुदेवो भव, गुरुदेवो भव। सौ सुखी थाओ, सौ शांति अनुभव, सौ निरोगी रहो, सौનું कल्याण थाओ। मातृदेवो भव, पितृदेवो भव, शत्रुदेवो भव, गुरुदेवो भव। सौ सुखी थाओ, सौ शांति अनुभव, सौ निरोगी रहो, सौનું कल्याण थाओ। मातृदेवो भव, पितृदेवो भव, शत्रुदेवो भव, गुरुदेवो भव। आ समर्पणनी दुनिया छे, एमां व्यर्थ दलीलो करशो मां। તમે તર્ક બુદ્ધિથી જોર કરો, તમે તર્ક બુદ્ધિથી જોર કરો, પણ ભાવની ભાષા ભૂલશો માં। પણ ભાવની ભાષા ભૂલશો માં। આ સમર્પણની દુનિયા છે, આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો કરશો માં। એમાં વ્યર્થ દલીલો કરશો માં। કોઈ સેવા કરો પણ બોલો નહીં, કોઈ સેવા કરો પણ બોલો નહીં, જાણો મૌનની ભાષા મતવાલા। જાણો મૌનની ભાષા મતવાલા। છતાં ફળની આશા કરશો નહીં, સતા ફળની આશા કરશો નહીં, પણ પ્રેમના પાણી સિંચતો જા। પણ પ્રેમના પાણી સિંચતો જા। આ સમર્પણની દુનિયા છે, આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો કરશો માં। એમાં વ્યર્થ દલીલો કરશો માં। શું આવ્યું છે એ ખબર ખુદાને, શું આવ્યું છે ખબર ખુદાને, એના ખ્યાલની વાતો કર
કરશો માં એના ખ્યાલની વાતો કરશો માં નાળિયેરમાં એ તો પાણી ભરે નાળિયેરમાં એ તો પાણી ભરે વ્યવહારની વાતો ગણશો માં વહેવારોની વાતો ગણશો માં આ સમર્પણની દુનિયા છે આ સમર્પણની દુનિયા છે એમાં વ્યર્થ દલીલો કરશો માં એમાં વ્યર્થ દલીલો કરશો માં તું ઉજ્જવળ કરી લેને ભાવિ તારું તું ઉજ્જવળ કરી લે ભાવિ તારું તું પ્રેમની ભાષા બોલતો જા તો પ્રેમની ભાષા બોલતો જા વખાણ કરે કદી વાત ન બને વખાણ કરે કદી વાત ન બને એ તો કર્મ બને છે મતવાલા એ તો કર્મ બને છે મતવાલા આ સમર્પણની દુનિયા છે આ સમર્પણની દુનિયા છે એમાં વ્યર્થ દલીલો કરશો માં એમાં વ્યર્થ દલીલો કરશો માં એવા કર્મ કરો પણ ધર્મ ચૂકો નહીં એવા કર્મ કરો પણ ધર્મ ચૂકો નહીં મન ખોટા ખ્યાલોમાં રહે અટવાતું મન ખોટા ખ્યાલોમાં રહે અટવાતું ધ્યાન ધારણામાં તો ધીરજ રહે નહીં ધ્યાન ધારણામાં તો ધીરજ રહે નહીં મહાયોગને તું અટકાવીશ માં મહાયોગને તું અટકાવીશ માં આ સમર્પણની દુનિયા છે આ સમર્પણની દુનિયા છે એમાં વ્યર્થ દલીલો કરશો માં એમાં વ્યર્થ દલીલો કરશો માં જમન જુહાર મળે આ જીવનમાં રમણ જુવાર મળે આ જીવનમાં જો કોઈ જીવતા નરને જાણી લે જો કોઈ જીવતા નરને જાણી લે હે યુગોનું કામ બને એક પલમાં યોગોનું કામ બને એક પલમાં આ બ્રહ્મના પ્રેમમાં નાચી લે આ બ્રહ્મના પ્રેમમાં નાચી લે હે આ સમર્પણની દુનિયા છે આ સમર્પણની દુનિયા છે એમાં વ્યર્થ દલીલો કરશો માં એમાં વ્યર્થ દલીલો કરશો માં આ સમર્પણની દુનિયા છે જેણે સમર્પણ કરી નાખ્યું પ્રભુને ભગવાનને ઈશ્વરને કે એને માનેલા ગુરુ કે કોઈ ગોડ ફાધરને
પછી એમાં દલીલ નહીં કરવાની. કાંક સમર્પણ વિના જગત હાલતું નથી. આખું જગત સમર્પિત થઈને ગુરુને સમર્પણ કર્યા પછી જ બ્રહ્મા વિષ્ણુ મહેશની રચના થઈ. પૃથ્વીની રચના એમાંથી સૃષ્ટિ બનાવી, પાલન પોષણ વિષ્ણુએ જવાબદારી લીધી ને વાહે સહાની ને નવસર્જનની જવાબદારી શંકર શિવે લીધી. એટલે આ દુનિયા સમર્પણની, સમર્પણથી ને જો શિરણ વિરંચીથી શારદા સદગુરુ તણા જસ ગાય. નક્કી એને શું ગાવાની જરૂર? તો શારદા તો જ્ઞાનની દેવી કહેવાય. તો એને કોના ગુણ ગાવા હોય? છેલ્લામાં છેલ્લી વિદ્યા હોય તો સરસ્વતી પાસે. છતાં એ ચિરણ વિરંજીવી સદાય એને ગુરુના ગુણ ગાવા પડે, ગુરુના જસ ગાય ત્યારે તેને વિદ્યા ચાલુ થાય. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ગુણથી ન્યારો હોય સદગુરુ અમારા. 3 ગુણ આ એનાથી. અને એને પાછા તોરણિયા, એટલે એને ભગવાને શું કામે આ સૃષ્ટિ રચાવી? એ તોરણિયાના ટોડલિયા બાંધીને રાખ્યા હતા. નથી આપણે કોઈ લગ્ન હોય તો તોડલા બાંધે, પેલા ભરત ગોથણના રાખે ત્રિકોણિયા. તો એ ટોડલા બનાવીને આ સૃષ્ટિની રચના કરી. એમાં 3 ગુણ રૂપી આ માંડો બનાવ્યો. ત્રિગુણી તોરણિયા રે બંધાવો એ સાહેલી મોરી બેની આશે 5 તત્વનો માંડવો. આ ત્રિગુણ એટલે 3 ગુણ: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ જે 3-3ની ત્રિપુટી આપે છે, ગંગા યમુના સરસ્વતી, ઈંગલા પિંગલા સુષુમ્ના, આ બધી જે વસ્તુની વાત આવે એ આંતરિક દૃષ્ટિમાં એ એક જ છે. એટલે આ ત્રિગુણી તોરણિયા બંધાવો. આ 3 ગુણના તોરણ બાંધ્યા. શું કામે? સૃષ્ટિની રચના કરે, તમારો માંડવો બનાવો, લગ્ન થાય તો ઘેરે શણગાર સજાવો છો, પહેલાં ટોડલા બાંધતા, બીજી કોઈ સગવડતા નથી. તો એ 3 ગુણના ટોડલા બાંધ્યા. કયો? બ્રહ્મા વિષ્ણુ મહેશ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને આમાં સીધા આ દેહમાં ગણીએ તો ઈંગલા પિંગલા સુષુમ્ના. આ 3 ગુણ એના શોભા માટે બનાવ્યા. અને એ શોભામાં મોહીને માણસ કર્મ બંધનમાં ન બંધાય. એટલે કીધું આ સમર્પણની દુનિયા છે. આ બધું તન બંધન મારા ગુરુને શરણે, કોટી ગંગાને કોટી કાશી એના શરણે છે, એના આશ્રય જાય ને બધું થઈ ગયું. એટલે આ સમર્પણની દુનિયામાં બહુ પેલું તર્ક બુદ્ધિ લડાવાય નહીં. કાકામાં 2 ને 2 11 થાય ને 2 ને 2 22 થાય. આપણે 2 ને 2 4 કરવા ગોતતા રહી તો ઓલો 22 પૂગી ગયો હોય. એટલે આપણામાં ધ્યાન ન પડે. એટલે કે એ હારો કાંઈક જાદુ જાણતો લાગે. એ ભાઈ નક્કી કોકને જાદુ ટોણા જાણે. પણ એમ ન હોય. આ સમર્પણની દુનિયા છે. એ મીરા ઝેરના અમૃત એ કરી શકે. શું કામે? આ હાટું. અને ઓલો વાવે, વેકરો વાવે ને તો એમાંથી ઘઉં થાય. જેસર જાડે જો વેકરો વાવે ને તો પાછો બાજરો થાય. આ ધના ભગત આય તો એ આ બધા જે કામ કરે અને શું થાય તે ત્યાં તમે એમ ન કહી શકો સારું કોઈ દી કાંઈ ઘઉંમાંથી બોલા વેરું વાવે ને કોઈ દી બાજરા થાય, વેરું વાવે ને ઘઉં થાય ન થાય એવું કાંઈ નથી. એટલે જ સમજી લેવાનું કે આ સમર્પણની દુનિયા છે. જે કરે જે કે થાય. એટલે ખેતરના વાવે કાંઈ ને શું કરે અને શું લણે એ તમે નક્કી ન કરી શકો. એટલે આ જેસલને તાત્કાલિક તરી ગયા એનું કારણ શું કે આ ભાવમાં પાપ છૂટેવા તો આ ભાવમાં છૂટેવાનું હતું. માનો 1 ખૂન કર્યું તો 20 વર્ષની પડે. એને કીધું 720 મોડ બંધા મેં માર્યા છે. ચોખ્ખું લખ્યું 720 એટલે 140. 140 તો માર્યા તો 1 જણાનું ખૂન કરે તો 20 વર્ષની સજા પડે. 140 માટે કેટલી કરી કયો? ગાયું ને સડતા વાળ્યું, પાણીના સરોવર તોડી નાખ્યા, જે વસ્તુ કરી નાખ્યું તોડી નાખ્યું, ફોડી નાખ્યું, એટલા પાપ કર્યા. તો એણે તો ખાલી એટલું જ કીધું પાપ તારું પડતા જાડેજા ધર્મ તારો સમજાય. કેમ? સમર્પણ કરી નાખ્યું. જે કહે તું માય મારી દીકરી, તું ગુરુ મારી, બધું તું, ઈશ્વરે મારું, તું કેમ કરું? તો કે પાપ તારું પડકાય જાડેજા ધર્મ તારો સંભાળે. તારી બિલ્ડિંગ બુડવા હું નહીં દઉં. ચોખ્ખી જ વાત કરી સીધી. ત્રીજી વાત ચોથી કીધી નથી. જો એને ગુરુ મંત્ર નથી આપ્યો. વળી ક્યાં બાઈ પાસે ગુરુ મંત્ર થોડી આ લેવા બે અભિમાન તો નડે ને થોડું કે બાઈ ઉઠી. પણ મોત આવે ને તો બાઈનો છેડો પકડી જાય. સમજ્યા? મોત આવે પછી ત્યાં તો ગમે તરણા હોતે ડુંગર રહી જાય. તો તરણું પકડીને માણસ તરવાનું કરે કે નહીં જલ્દી તરી જાવ. તાણે કીધું શું કરવું પડે? બસ પાપ તારું પડતા થઈ જાય. આપણો વાંધો નહીં. પાપ છે ને ઘરમાં રાખીએ, ખિસ્સામાં ખાસવીને તેજોરીમાં ભરીને રાખીએ. અને પૂઈને રૂપિયા તો લઈને દાન દીધું હોય 5 રૂપિયાનું તો એને આપણે આખા ગામમાં હેરે ભાઈ અમે તો એટલું દીધું. હા અમે દાની કેટલા હમણાં છોકરા રમાડ્યા. બોલે પણ એમ ન જો 5 લાખ ઓલી ટેબલ થઈ ખેંચે એમાંથી 5,000 બગાડ્યા એમ ન કહે.
આ 5000 પાઇપડાની આખા ગામમાં કહે. આ સમર્પણની દુનિયા છે, એમાં દલીલ ક્યાંય ન આવે કે દલીલ કરો તમે પૂગો નહીં, શું કરો. હવે સતી અનસૂયાને આ ત્રણેય દેવને બાળક બનાવી શકે તો એનામાં કઈ શક્તિ છે ખારું. બ્રહ્મા વિષ્ણુમાં જ આખી સૃષ્ટિનો સર્જનાર આવીને બેહે અને એને પાણીની અંડલી સાથે ત્રણેય દેવને બાળક બનાવીને 6 મહિના હિસકાવે. તો વિચાર તો કરો, સૃષ્ટિનો સર્જનાર, પાલન પોષણ કરનાર ને સંહાર કરનાર, એ ત્રણેય દેવ તો એનો ઘોડિયામાં હિસકે. તો સતી અનસૂયા હારી કે એ ઓલા કે તો એની બુદ્ધિ ક્યાં પૂગે? હાલો તમે તર્ક બુદ્ધિ લડાવો, કેવી રીતે આમાં માનશો? અને આજ આપણા જેવી જ આપણા જગતની આ જ દુનિયામાં અવતરેલી એક બાઈ હતી જેની પતિ સેવાથી, એના ગુરુની સેવાથી આ વસ્તુ બની. હું કામે સમર્પણ કર્યું, કોઈના દિલમાં આ ન ઉતરે. સતી સાવિત્રીએ કાંઈ કર્યું નથી તો એના જમની પાછળ ઉડીને ઠેઠ જમરાજાના દરબાર સુધી જઈ આવી, ત્યાંથી એના જીવને લઈ આવી, રાજપાટને બધું લઈ આવીને ઓલા જમને એમ કહેવું પડ્યું, માં તારી આગળ હું હારી ગયો. એ આ પૃથ્વીલોકમાં જ થાય છે. પણ આપણે શું છે, પાપ ખિસ્સામાં ભરીને તેજોરીમાં હાંસવી રાખવું, અને પુણ્ય હોય ને એટલું તો આખા ગામને કહેવું. આ તો કાતરની ચોરી કરી આવે, કાતરની ચોરી કરે, હોયના દાન કરે. ચોરી છે નહીં કરે, કાતરની હોયનું દાન કરે, હાંધવાની હોય. અને પાછા ક્યાં ચડે? હાંડિયા પર ચડે. ત્યાંથી પૂછે કે વિમાન આવે છે કે નહીં? કે કેમ? હમણાં હોયનું દાન કર્યું. એ ન કે કાતરની ચોરી કરી એવી વાત નહીં કરે, ખાનગી રાખે. એટલે આમાં એ ન થાય. આમાં તો સમર્પણની દુનિયા, તન મન ધન મારા ગુરુને શરણે, કોટી ગંગા કોટી કાશી બધું મારા આમાં એકમાં આવી ગયો. હો ધક્કો બીજો ખાય બીજો. અને એ મીરા ત્યાં બેઠી પીટી ઝેર પીને ગુરુનું સ્મરણ કરે તો ત્યાં ઝેરના અમૃત થઈ જાય. તો આપણે કંઈક મરી ન જાય. બાકી તો હું કે હોય એનો ઘડીક હાથ જરાક અડી ગયો ને તો માણા ફેલ જાય. એ પ્રકારનું 6 મહિને તો ઝેર બન્યું હતું. એવું કાતી કે હોનામાં જ રાખવું પડે, અને એ કટોરો સીધો પી જાય, એને કાંઈ ન થાય તો ત્યાં 1 ને 11 થાય. આ સમર્પણ. એમ જેણે જીવતા સમર્પણ કર્યા એના કામ થઈ ગયા. ગોપીઓએ સમર્પણ કર્યો એટલે આજની તારીખમાં એ અમર ફળને પાયમાર. હું કામે હતું બસ મારા ભગવાન કૃષ્ણને માનવાવાળી ગોપીઓ પહેલાં નાનપણથી કે આ ભગવાન છે ને ઈશ્વરનું સ્વરૂપ છે. બાકી જીવતાજી કોઈને ભગવાન ન માને. અમારા ગુરુ છે પણ હવે એમ જાય એમ. પછી આ કંઠી બાંધી એટલે કંઈ કલ્યાણ ન થઈ જાય. આપણે બધા એ વેચનામાં રહી ભાઈ અમે તો કંઠી ફલાણા બાપુની બાની ગમે એમ બાપુની માની, તું જ્યાં લગર કાંઈ નહીં કહી તો કાંઈ નહીં થાય. તને 50 વીઘા જમીન દીધી વાહ હાલે તમે તારે ખોતરીને ખા. હવે તું વાડીએ ન જા અને બીજા બધા મોસમ થાય એટલે લણવા જાય એને વાવ્યું છે એ, તો તમે એની યારે દાંતરડાનું ગાડાને તૈયાર કરીને જાઓ, હાલો મારી લણવાનો ટાઈમ થઈ ગયો. બધા ઘઉં વાવે, ઘઉં લણવા જાય તો હું જાઉં ઘઉંનું ઓપનર લઈને. હવે તમે વાવ્યું નથી ત્યાં થાય. એમ આપણે આ ખેતર આપ્યું તો ઈશ્વર છે ને, મનુષ્ય દેહરૂપી ખેતર છે, કમાઈ કરવાનું સાધન છે. જેવું કમાઈ કરશે એમાં થાય. એ બે નોખા બેહાડો ને. એટલે આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો નથી કરવાની. તર્ક બુદ્ધિથી ગમે એટલું જોર કરીએ પણ ભાવની ભાષા કોઈ દી ન ભૂલાય. ગમે એવી દલીલ કરો પણ આમાં દલીલથી પહોંચાય એવું નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ સસડા શેષ શંકર અને ખુદ નારદજી પણ થાકીએ કે આમાં અમારી દલીલ કામ નથી આવતી. તો કે અમે આ વસ્તુ સમર્પણની છે. એટલે સમર્પણમાં ગમે એટલું દઈ દો છતાં એમ જ લાગે કે મેં કાંઈ દીધું નથી. ગમે એટલું આપો તોય જેમ માને ગમે એમ બાળકને ગમે એટલો પ્રેમ આપે તો એમ થાય હું ક્યાં બિચારાને એટલો કાંઈ પ્રેમ આપી ગયો. બાળકને ગમે એટલો પ્રેમ લે છતાં એમ લાગે મેં કાંઈ દીધું નથી. એમ જ્યારે એમ લાગે કે મેં કાંઈ દીધું નથી ગમે એટલું આપવા છતાં આશા જરાય ન હોય. હો ગોપીએ કોઈ દી એમ નથી કીધું અમે તને માખણ દઈશું તારે અમને કાંઈક તો દેવું જોઈએ, તારે ઘરમાં તારા ઘરનામાં ઘણી ચીજ પડી હોય, તારો બાપો તો આખા ગામનો સરપંચ છે તો કાંઈક તો દેવું જોઈએ. કોઈ દી વાત નથી કરી. હોકામે સમર્પણ છે. એટલે ગોપીઓ જન્મ અમર છે. 5000 વર્ષ હોય ગયા એ વાતને તો ગોપીઓના ગીત ગાય. આપણે કોઈ ગાઈએ તો કહેજો. મેળા પછી 10 વર્ષ પછી કોઈ મળસિયા ગાવાવાળું ન હોય ને યાદ કરવાવાળું ન હોય, કારણ કે આખી નાયત જ બદલી ગઈ હોય. 10 વર્ષમાં કેટલો પ્રવાહ હોય હોય જાણતા હોય જાણતા હોય બાકી જાય. એટલે તમે તર્ક બુદ્ધિનો જોર કરો પણ ભાવની ભાષા ભૂલવાની નથી. કોઈ સેવા કરો પણ બોલો નહીં. રૂપિયા 5નું દઈ દીધું ને ઓહો અમે 5 દઈ દીધા 5 દીધા. મનમાં રંજ રાખ્યા વિનાની વાત છે. દ્યો એ તમારા માટે વાવેતર છે એમ સમજીને કરો. અજ્ઞાતમાં વાવેતર કર્યા હોય.
સેવાનું ધ્યાનને સ્મરણ તો ખેતરમાં બેઠો બેઠો કરે ભોજો ભગત, અને એના શિષ્ય બંને જલારામ દેખે અને જલારામની ઝૂંપડીએ ભગવાન ગોતતો આવે. કઈ વાવેતર છે તમે જુઓ, ક્યાંથી આવ્યું વાવેતર વાવ્યું તો એને ઘીરે બેઠા ભગવાન એના શિષ્યોને ભગવાન લેવા આવે. તો કેવું વાવેતર? આ વાવેતર સમર્પણનું છે. આપી દીધું બધું, છતાં એક શબ્દ નહીં બોલે. પત્ની આપી દીધી તો ભાઈ જલારામ એમ ન કીધું અરે અમે જોયું દાન પત્ની ના કીધું, આખી દુનિયાએ કીધું હા તો વેવલો માણસ છે. કોઈ એમ કીધું નહીં હારો જલારામ તો જલારામ હારો બાયુના દાન દઈ દે. કોઈ વેવલો કીધો, કોઈ કેવો કીધો, કારણ કે એ તો બધા કહેવાવાળા તો ગમે કે તમે આપ્યો ને તમે મનમાં ડગો નહીં તો કામ થઈ ગયું. હા તો એક વખત મહેમાનને એક અજાણ્યા મહેમાનને એક વખત ખાવા દીધું ને પછી તો આખી જિંદગી ભાઈ અમારને અજાણ્યા મહેમાને માણસો ખાતા હોય, અમે તો દર વખતે ખવડાવી, આખા દી એક જ વખત ખવડાવ્યું હોય. 10 વર્ષમાં એકાદ ફેરી કોઈક વારો આવ્યો હોય તો કાયમ કહેતો હોય તો એની ઘરે જેટલા વખત કહો ને એટલા ઘરે એક વખત એને જમવા જવું પડે. કર્મ બાંધો છો, છોડતા નથી. આ તો ખવડાવીને ભૂલી ગયા, દઈને ભૂલી ગયા તો વાવેતર. જેમ ખેડૂત છે એ વાવી દે, વાહ દંતાર હાલતો જાય, એની વાહ લીટા થતા જાય ને વાહ ઓલા મોરાય હાંકતા રહે. શું કામે? વાહ ઓલું બી દબાઈ જવા જોઈએ. દબાય છે વ્યવસ્થિત એટલે ઉગે છે. ન દબાણા હોય, રહી ગયા હોય તો વાહ ઢૂંઢ્યો કે વાહ ઊંધું હાંકી નાખે. શું કામે? કે જેથી કરી બી દબાઈ જાય ને તો ઉગે. એમ તમે જે કાંઈ દાન પુણ્ય કે જે કાંઈ સેવાના અર્થમાં જે કાંઈ મૂલ્યના રૂપમાં તમે આપો છો એ તમારા મનમાંથી નીકળી જાય, દબાઈ જાય, તેથી 1,000 ગણો ઓલો બેઠો છે. આ બાજરાનો એક દાણો વાવો એમાંથી 1000 થાય છે. શું કામે? ભૂલી જાય છે મેં વાવ્યા છે, નાખી દીધા એમ જ કરોડોનું ઓલું બિયારણ વાપરી નાખે, પણ કહીએ મનમાં ઉદાસી નહીં હોય. વાવણી છે. અડધાને તાવ આવતા હોય તો ઉઠીને ભાગે. વાવણીનો ટાઈમ સુકાય નહીં, કારણ કે 1% વાવેતરનો ફેર હોય ને તો વાવેતરના શીલામાં ફેર હોય. ઘટનું આજળ બપોર સુધીમાં આ વાવ્યું ને બપોર પછી આ વાવ્યું. વાવેતરમાં ખેડૂતને ખબર હોય એટલો ફેર રહી ગયો. ટાઈમે ન વાવ્યા હોય તો શું કરો? તો એટલો ફેર રહી જાય. તો એ જ રીતે સેવા કરો, દાન કરો, પુણ્ય કરો, એ વાવેતર તો જ બને. એમાં ધરબી દાબી દો એટલે અનેક ગણું થઈને આવે. હારે દાણ વાવી ખેડૂત મોજ માણે, આરે એનું આગળ યોગેશ્વર જાણે. હિંમત કેમ હારે કર્મયોગી હિંમત કેમ હારે. જો આ ખૂબી દાણા વાવીને ખેડૂત મોજ માણે. લાલ દંતાળિયા બનાવો, દંતાળિયા તરત લાડવા ખાઈ ગયો. તો કરોડોનું બિયારણ વાવ્યું, દાટી દીધું, એક ધૂળ માથે વાળી દીધી, ખબર નથી ઉગશે કે કેમ. શું કામે? આ વાવ્યા છે એટલે ઉગે છે, ભૂલી જાય. હવે એના ભાગની ઉજાણી કરી નાખે, દાન દઈને ઉજાણી. જો સાધુ મહાપુરુષને જમાડીને વાહ દક્ષિણા દેવાનું કારણ શું કામે? આ છે ઉજાણી કરી લેવાની કે અમે વાવ્યું છે એની 100% ઉગશે, એની સાબિતી રૂપે માં જ ઉજાણી કરી છે. એટલે દંતાળિયા લાડવા બનાવીને ખાય. એટલે સાધુ સંતને જમાડે તો વાહ દક્ષિણા દે છે, એમનું નહીં જમાડે. ગોયણી જમાડે તો વાહ 1-1 રૂપિયો તો 1-1 રૂપિયો 2-2 ચોકલેટ દે છે. તમે જુઓ છે ને, એનું કારણ શું છે? જમાડીએ તો નકર પૂરું ન થાય, નહીં અધૂરું રહે. દક્ષિણા વાહે તો રાજા હરિશ્ચંદ્રને 3 માણાને વેચાવું પડ્યું ઊભી બજારે, દક્ષિણા જાતી હતી. બીજે કહી દે મારે ક્યાં દક્ષિણા જોઈએ? તે રાજપાટ મને સોંપી દીધું, ના પાડ કે મારે દક્ષિણા નથી જોતી, મારે દેવી. તો મારે ક્યાં લેવી? ના મારે દેવી પડે. તો દેવી તો દે. તો કે તારા રાજમાંથી દે. તો રાજમાંથી કાંઈ રૂપિયા ન આવે. એ કે રાજ તો મને સોંપી દીધું, પછી તારું શું રહ્યું? કે બાપુ તો મારા ઘરના ને કરિયાવરમાં માલ આવ્યો હતો ને એમાંથી તમને 700 કરી શું કહી દઉં? વાંધો નહીં, પૂછ્યા તારા દેને પૂછ્યું ભાઈ તમને કરિયાવરમાં જે તમને બાપાએ દીધી ને દાઈજો એમાંથી 700 કોરી આપણે ગુરુજીને દક્ષિણા વિશ્વામિત્રને આપવી પડે એમ છે. એ કે એ મારું જ ક્યાં છે? એ દાઈજો દીધો એ તમારા નામ ઉપર દીધો ને તમને દીધો. સમર્પણ આખી મને બાએ દીકરી તરીકે એને કન્યાનું દાન દઈ દીધું. તો એના ભેગું ઘરેણું કે જે કાંઈ હોય એ બધું એના ભેગું જ દેવાનું હોય. એમાં મારું નોખું ન હોય. જો આ સમજી તારા દે એમાં મારું નથી, બધું તમારું છે. અને તમારું એ તમે રાજ દઈ દીધો છો હરિચંદ્ર વિશ્વામિત્રને. તો હવે એ બધું આપણું કાંઈ નથી. તો કે રોહિદાસને ઓલું મોસાળું કરાવ્યું, વીંટ્યું કર્યું, સોનાની કડલિયું કર્યું,
હાથમાં પહેરવાના કડા બનાવ્યા, બાજુબંધ બનાવ્યા. તો કે એ તો તમારે ભાણેજડાનું દાન કહેવાય, એ કોઈનું ન કહેવાય. તો ઓલો કે બાપુ ભાણેજડો થયો કે જન્મ તો તમારા થકી પામ્યો ને. જન્મના દાતા કોણ? માતા પિતા તો તમે થયા, અને માતા પિતાનું જે હોય એ આનું થાય. તો આ માતા પિતાનું તમારું થતું હોય તો મારું આમાં ક્યાં વધે? દીકરો ભલે હું તમે મારા મામાનો ભાણેજ થાવ, કરોયો થાવ, એમાંય જન્મો તો કોના થકે? મારા માવતર થકે. તો જે કંઈ દીધું કોના માટે દીધા? વાયા તો એ થયા ને. આમાં મારું કાંઈ નથી. તો કે તો હવે હું કરું? હવે તમે પરિણામ કરો. કાં ના બોલી જાઓ મેં વચન નથી દીધું ને, કાં એમ કહી દો મારે દેવું છું, તો તમે હું દેવાનો માર્ગ બતાવો. હરિચંદ્ર રાજા કે નહીં, મારે દક્ષિણા હાટું આખું રાત દઈ દીધું, અને દક્ષિણા હાટું આ તો આખું હાથથી વયો ગયો ને પૂછડી અટવાણી આ એમને જેવું થયું. તો અહીંયા આ પૂછડા હાટું થોડું બાકી રાખે? પૂછડાનું દાન દેવું તો મારો હાથીની કિંમત હું? એ કે તો તારે રૂપિયા 700 દેવા પડે. એ કે મુદત આપે કે 9 દીની મુદત. હવે 9 દી બધે ગયા. રાજા હોવા છતાંય ગામમાં 1 રૂપિયો ઉછીનો ન દીધો. ફર્યા હો ખૂબ. છેલ્લે એમ થયું કે હું ધન કુબેરને મનાવી લઉં. એ કંઈ પ્રસન્ન ન થયા. કાંઈક વિશ્વામિત્રે કહી દીધું કે આ હરિચંદ્રનું કસોટી છે, સમર્પણ કેટલું જ મારે જોવું છે. તો એને કસોટીમાં 10,000 વર્ષનું પોતાનું તપ મૂક્યું હતું કે રાજા હરિચંદ્ર જો આ વચન પાડી બતાવે તો એને 10,000 વર્ષનું તપ આપી દઉં. તો એને કહ્યું હું બધે ફેરવી લીધું, કોઈ બધાએ ના પાડી. કે કીધું ભાઈ વિશ્વામિત્રએ કીધું કે કેમ ભાઈ થયું કાંઈ? તારો જોગ થયો પૈસાનું શું થયું? એ કે બાપુ થયું નથી. તો હું તારો વિચાર છે? મારો વિચાર છે આપવાનો. તો આ બાપુ અમારો રસ્તો તો બતાવો, ગુરુ તો તમે છો ને, તમે કયો એમ કરો. બાકી મારા રૂપિયા તમારું ખાતું શું તે કરવું, મારું દક્ષિણા ન જવું જોઈએ, ભલે મારે દાન દેવું પડે. કદી દેહનું બલિદાન દેવું પડે મને વાંધો નથી. કાંઈક જન્મમાં આ દેહ તો બચતા આવ્યા, મળતો આવ્યો છે. આ દેહ ક્યારેય અમર પર થઈને આવ્યો નથી. હજારો દેહ બદલાવ્યા, કરોડો બદલાવ્યા, પણ ભગવાન આ અમે દેહ તો કાયમ નથી. તો મીરાશી માથું કાપી દેવું પડે મને વાંધો નથી. શીર સાથે સદગુરુ મળે ને તો એ કબીર કહે સસ્તો સોદો છે. કારણ કે આ શીર તો દર વખતે મરવાના છે. કોઈ કોરોનામાં ગયા, કોઈ બીનામાં ગયા, કોઈ કેન્સરમાં, કોઈ ટ્યુબમાં, કોઈ એમનું નહીં જવાનું. ઘણા હાર્ટ એટેકે જાય. આ રહેવાનું તો નથી. અને એવા તો કેટલા અવતારો કાઢ્યા. એટલે કીધી કે આ એક અવતાર વયો જાય તો આપણે શું ફેર પડે? હરિચંદ્ર કીધું શીર સાથે સદગુરુ મળતા હોય તો મને સસ્તો સોદો શું કરવાનું? એ કીધું તમે ઊભી બજાર વેચો, તમારો જે ભાવ થાય એમાંથી 700 કોરી થઈ જાય, મારે દક્ષિણા એટલે સંબંધ છે. તો એટલે ઊભી બજારે વેચાવા ત્યાર થયો. હું કામ? દક્ષિણા હાટું છે. કોઈને આપણી તેવડ કે દક્ષિણા માટે પોતે વેચાઈ જાય. રાજપાટ દઈ દીધું દક્ષિણા હાટું પોતે તેણે ઊભી બજારે વેચાણા. તો એ અમર થઈ ગયા ને. કેમ ભાઈ તું છોકરો હરિચંદ્રનો દીકરો છો? હરિચંદ્રના દીકરા કરતાં હર આ થાય. તો આ વસ્તુ આવી જાય એને સમર્પણ કીધું. અને સમર્પણ કીધું એ બધું એનું. તલ ભારે આપણું ન રહે, જે છે એનું. તો એનું આપી દીધું. પછી એમાંથી વાવો. જ્યાં ખેતરમાં બીજ વાવ્યા, મોજ કઈ મારી હોપી દીધું. થાય ન થાય એને જોવાનું, આપણે વાવીને મજા કરો. ખેતર વાવીને પછી મોજ કરે, દંતારિયા લાડવા ખાઈને જલસા કરી લે. જોયું રાહે. તો એ એકના અનેક દેવા બંધાયેલો છે. એમ સત્કર્મ કરો, દાન કરો, પુણ્ય કરો, એ વાવેતર તો જ થાય. તમે અંતર્મનમાંથી ભૂલી જાઓ, આ વાવી ગયા ભૂલી ગયા, ગયા ખાતે ઉધાર તો ઓલું વાવે. આપણે તો ગયા ખાતે ચાલુ રાખવા ન થાય. તો 3 પેઢીના નામ લખાવે: હીરજી, સૌજી, શામજી. એક પંખામાં દાન દીધું હીરજી, પછી શામજી, 3 ફરતા હોય. વારા પ્રતિ ફેર્યા કા 3 પેઢી ફરે. હવે આ સકરાવો લે એ દાન કેટલા દે હાલે મને કહો? 3 પેઢીઓ ફરે તો આ ન હાલે. એટલે આના માટે દાન નથી. દાન દ્યો ને ભૂલી જાઓ તો એકના અનેક ગરબા બંધાયેલો છું, ન કે એકના અનેક ભોગવાય ત્યાં રહ્યો. આ મોટી વાત છે. એટલે આ સમર્પણની દુનિયા છે. વ્યર્થ દલીલો ન કરવી. આમ હોય તો આમ થાય, તમારું કાંઈ ન થાય. અને એ નાભા ભગતની ઝૂંપડી સારવા એને આવવું પડે. આવે કે ન આવે? આપણને સપનામાં ન આવે. હારી ખૂબી નથી લાગતી. આને વરસાદ આવે તો આ હૂતો રહીએ, સાઈન ફાંકા પાડા બે ખેવી નાખે. ગંજવાળો આવે તો આપણને શું વાંધો? તો ઓલું સોમાએ માથે વરસાદની ઝપટ બોલવી હોય, ચારે બાજુ વાદળા થઈ ગયા હોય, આને પાણી ન અલગ. હાલ આપણે 2 જણાને દાળિયા કહીને ઝૂંપડા તો સાલ લઈ, આ નળિયા તો સાલ લઈ ન સારે. સાઈન જોવે કેદી આવે. બોલો તો એક વખત 8 મહિનામાં આવ્યો,
એ કે સારું ચારે બાજુ વરસાદ નથી થવા દીધો, બીજે બધે વરસાદ છે, આના આઈન નથી નમળે, હવે આનું શું કરું? ભગવાને સપનામાં કીધું એટલે તો તારા ઝૂંપડા તો સાર્યો, પછી આ મારે વરસાદ કરવો હોય તો શું કરું? કે તમારે ગરજ હોય તો આવો, હું તો વાટ જોઈને બેઠો. પણ એ કે આષાઢ મહિનો આવ્યો, એ હવે તમારે જોવો ને કયો મહિનો મને થોડી ખબર છે. તમે આવો આ બંધાયેલો, તમે આવો તેથી થાય. હવે એની ઝૂંપડી છાડવા બોલો મેલ ખાયું કપડું ઓઢીને આવે અને પૂછતો આવે, રોજ આવે, દર વખતે દર વર્ષે આવે તો પૂછે કે નાબાભાઈનું ઘર ક્યાં છે? કેમ? એ કે ભાઈ હવે એને અમે નળિયા સાળવાનું એનું રાખ્યું છે ઉધડું મકાન, ગોતતો આવે. કંઈ આવે? તમે સમર્પણ કહીને વાવ્યું છે ને એટલે એ આવે ઉગાડીને ને 3 ગણું દેવું પડે, 1000 ગણું. તેથી નરસિંહ મહેતાને ખાલી કુંવરબાઈનું વાવેલું 1.25 કરોડનું તેદી પૂર્યું. તમે વિચાર કરો તો કેદી નરસિંહ મહેતાને કાંઈ મોટો બંગલો ન હોય કે ન આવે, પછી ક્યાં જાવ નરસિંહ મહેતાના બંગલે? એમ તમે જુનાગઢમાં એમ તો કેવું જોઈએ ને 52 વખત મીડા હો, પણ કોઈ દી માગ્યું નથી. તાર શું છે? સોળો વખણાય. શું કામે? રહેવા જેવી જગ્યાએ એક આશરો હતો સોળાનો, વિચાર. અને તો એ મહાપુરુષના જુઓ તમે, કોઈ દી ભગવાન બા માગ્યું નથી. માગવું છે ને ઉધારી કરો. કાલ મારે પાછો ભગવત આવો ને કાંઈ ધાંધિયા જ નથી કરવા, તારે દેવો દે, ન દેવો તો તારી ઘીરે રે આવો માણસ. અને તોય ઓલો દોડતો એની ઘીરે આવે. શું કામે? આ સમર્પણ કર્યા છે એટલે. આપણે સમર્પણ તો કાંઈ કરવું નથી. 5 રૂપિયા દઈને 5 દી સુધી તો ગીત ગાવા. ઘણા કે આપણે અહીં હંજવારી વાવી હોય, અહીંયા ફળિયું ધોવા લાગ્યું હોય ને આપણે પૈસા ન દેવાના હોય, પૈકી લાગવા ન રહેવાય. અરે ન લેવાય તેલ લેવા જાય. એટલે એમાં એની કાંઈ નાવાની સવા નથી. ગાંડા વાવેતર તો તમે કામ ઘરનું કરો તો પૈસા જે એક ન દે એ તમારો ઘરવાળો કમાઈ જાય ને આપણે હાલે તો તમે એમાં તો કોઈ દી કહેતા નથી. આમાં તો શબ્દ બોલાય નહીં. સેવા કરો તો ભૂલી જાઓ તો જ અંતર મનમાં એક શબ્દ ન આવે કે મેં તને આ કર્યું છે, તો આ વાવેતર તો થવા જ નથી. ઉલટાનો કોકના વાળવા આવવા પડશે. અહીંયા વાળશો અને મનમાં કાંઈ રાખશો કે મેં સેવા કરી તો હારા કોકની સેવા કરવા જવું જો, કોકના ફળિયા વાળવા ધ્યાન રાખો. ભૂલી જાઓ. ભૂલો તો જ વાવેતર ન વાવેતર નથી. એટલે જ ખેડૂત વાહે દંતાર વાહે મોરા રાખે. તમે જોવો ને દાણો દબાઈ જાય અને દબાઈ જ ઉગે. બારો નીકળે તો સૈકલા સણી જાય અને કાં ફૂલી જાય, ફૂગાઈ જાય, ઉગે નહીં. અને ઉગ્યા પછી કોઈ ઉગે નહીં. આ વસ્તુ છે. એટલે આ સમર્પણની દુનિયા છે. આમાં તર્ક બુદ્ધિનું જોર નહીં હાલે. કોઈ સેવા કરો પણ બોલવાનું નથી. મનની ભાષા બોલો, મતવાલા, છતાં ફળની આશા કરવી નહીં. કોઈ દી મને ફળ ઉગશે અને હું આટલું કરી લઈ, હું આટલો સત્સંગમાં જાઉં છું, એટલા વખત આમ કરું છું, બધું ધ્યાન રાખો છો. તમે ફળની આશા કાંઈ સેવા કરતા હો તો સેવા કરવાનું બંધ રાખજો, નકર સેવા કરવા જ આવી જોઈએ. કોકના નોકર થઈને ઢૈડા કરવા જોઈએ. ભૂલતા શીખો તો જ આવો. ધ્યાન જ રાખો. સેવા કરો પણ બોલો નહીં. આ જાણો મનની ભાષા મતવાલા. એટલે ઓલા જમીન વાહ દક્ષિણા દે કે જમીન લ્યો અંદર દક્ષિણા દો. ખાઈને દંતારિયા લાડવા ખાય. હું કામે આ ખાતરો પર દીવો કર્યો કહેવાય. આ ખાતર પર દીવો કરતા આવડે એની ઘી રંજવાળા થાય. અને આપણે તો ખાતરવા દીવા બંધ કરીએ છીએ. એટલું બધું ખાતર નાખ્યું ને હવે ઘાસલેટ કોણ બારે? લાઇટ બંધ કરો, લાઇટ બિલ આવે છે. તો તમારા બિલ આવ્યા ને દિલનો પ્રશ્ન વયો ગયો. દિલથી કામ થાય તો થાય, બિલથી કામ થાય તો નહીં થાય. છતાં ફળની આશા રાખશો નહીં, પણ પ્રેમના પાણી સિંચતો જા. પ્રેમના પાણી સિંચવાના છે. શું આવ્યું છે ખબર ખુદાને? તમને ખબર છે એવું નથી. ભગવાન અંદર ખુદ ખુદા એટલે એમ ન કીધું મુસલમાનનો ભગવાન નહીં, ખુદ તમારી અંદર આવીને વૈસો છે એને ખુદા કીધું. હા તો કે ખુદા આપણે ન કહે મુસલમાન. એટલે મુસલમાનનું નિંદન કે નોખી આઈટમ નથી. એ શ્વાસ લે તમે લ્યો એમાં કાંઈ ફેર નથી. તમે ખાઓ એ જ એને અસર થાય, તમે જે પીઓ તેને અસર થાય, એ તડકે જાય તેને તડકો લાગે. તો એલા એ બધું એક જ વસ્તુની બની છે. આખી દુનિયામાં ભગવાન બે નથી. જેમ માં બે નથી, બાપ બે નથી, એમ ભગવાન બે ન હોય. આપણી માન્યતામાં એટલા ભળી દીધા છે ને ભગવાન કાઢવા હાટું સત્સંગ કરવો પડે એમ છે. અને અસલ સત્સંગી થઈ જાય તેથી મુસલમાને જો આપણા હિન્દુઓના ગીત ગાય ન કરે. આપણા ગાય કે નહીં હો, આપણે જ મુસલમાનના ગાવ ક્યાંય નથી. તમે જો આ સુરદાસને આ 3 તો રસખાન રહીમખાના 3 જણા તો આપણા અષ્ટ સખાના દેવતાઓ તરીકેના નામ છે. તમે જુઓ તો ખરા, અષ્ટ સખામાં 3 મુસલમાન છે. નકર આવે કોઈ દી આપણા હિન્દુના, આપણા કૃષ્ણના અષ્ટ સખામાં નામ આવે? પણ ન્યા એ ન હોય. ત્યાં તો બધામાં એક જ હોય. હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ, ઈસાઈ ગમે તે હોય. ત્યાં જાતિ પાતિ તો તમે અહીં ઊભી કરી. ત્યાં આવે જન્મેથી ક્યાંય કોઈ આવ્યો કે હવે મેરનો છોકરો મેર આવ્યો, કોણ આવ્યો એમ કેમ મેર આવ્યો? કોઈ કેમ અમારે કુંભાર જન્મ
હું આવ્યું? બાબુ આવ્યો. પછી મુસલમાનને જાવ તો એ કહે, ખ્રિસ્તી કહો તો એ કહો, ગમે એના ઘરે જન્મે ને તે બાબુ ને કા બેબી આવે. કોઈ જગ્યાએ પટેલનો જન્મે, સાંભળ્યું ક્યાંય ભાઈ પટેલનો જન્મ થયો? ન થાય, જન્મ જ નથી થતો. એલા જન્મે તે કે બાબુ આવે ને કા બેબી આવે. ત્રીજી વસ્તુ જ નથી. સીધા અહીં આવીને મારકા માર્યા કા હિન્દુ આ ફલાણું, અહીં એમાં એમાં બાંધવામાં ને એમાં મારા સંપ્રદાયમાં પંથમાં દોડતો રહી ને તો જિંદગી પૂરી થઈ જાય. હું કામે આવ્યો તો એ ખબર ન પડે. કાંક મારકો દોડાવે, મારકો દોડાવે ને મારકો રોડાવે, રોવડાવે હોતે એ. એટલે જિંદગીમાં આ વસ્તુ સમજી જાય તેથી સત્સંગ સમજાય. ખારું આ સત્સંગ તો હા નોખી આઈટમ છે, કાંક બધામાં એક છે. એટલે ફળની આશા કરતો નહીં, પ્રેમના પાણી સીંચતો જા. હું વાયુ છે તો ખબર છે ખુદાને, ખુદાને તને તો ખબર છે ને, ગામને નથી ખબર. તું પાપ કરી આવ્યો, સાને ખૂણે આડાવડું કરી આવ્યો, ગામને નથી, ઘરના નહીં ખબર નથી, પણ તે કર્યું તને તો ખબર છે. તો એ જ ખુદા છે. ખુદા બીજો નથી, ખુદ આ બોલે છે એ જ બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાનીને આંધળો અડગો ગોતે આ દિશા છે. હું વાયુ છે એ ખબર છે ખુદાને, એના ખ્યાલની વાતો કરતો નહીં. તને વાત કરવાનો અધિકાર નથી. શું કામ? એ તો કે ભગવાન વ્યવહાર સડાવે ને પાણી નારિયેલમાં, તો તારું એમનું તો સડાવી દો, ખબર પડે કેમ થાય છે. એક માળ તો સડાવી જોઈએ, બે ખાલી ગાગર હારે તો ઓહો હા કોણ કરે. મોટર સડાવી હોય તો સારું, ઓલો ક્યાંય મોટર મૂકે છે. અને કેટલા ફળો રાખે તમે જુઓ. નારિયેળનું થડ કાપો તો ક્યાંય પાણીનું ટીપું ન દેખાય. નારિયેળીના ઓલા મોટા થડામાં નારિયેળનો ઝુમખો આવ્યો એનું થડિયું કાપો તોય દેખાય નહીં. આખે આખું કાપો ને ક્યાંથી ક્યાં ત્રણ કાસલી ભરીને અંદર મીઠાશ પૂરે. એ પાણીનો પૂરનાર કેવો એ તો વ્યવહારે પૂરે ને. હવે વ્યવહારનો દીકરો થામાં વ્યવહારની વાત નથી. એટલે શું વાયુ છે એ ખબર ખુદાને, એના ખ્યાલની વાતો કરશોમાં. નારિયેળમાં એ પાણી ભરે, વ્યવહારની વાતો ગણશોમાં. તું ઉજ્જવળ કર લે તારું ભાવિ. પોતાનું ભાવિ પોતાએ ઉજ્જવળ કરવાનું છે, પોતાને તરવાનું છે, પોતાને જે કાંઈ કરવાનું છે એ પોતાએ કરવાનું. કોઈ કોઈનું કામ ન કરી કે કોઈ કોઈનું કર્મ કાપી નહીં શકે. તમારા જ કર્મ સડાવ્યા છે ને તમે એ પ્રમાણે જન્મા છો, એ પ્રકારે દુઃખો વેઠો છો, એ પ્રકારે સુખો વેઠો છો. સગવડતાઓ અગવડતાઓ તમને આવતી હોય તો તમારા કર્મ એના દોષ પ્રમાણે આવે છે. જો એ કર્મ દોષને તમારાથી અલગ કરી દેવો તો જ તમારા કર્મ ભૂહાય, તો જ તમે પામી શકશો. તમે ખાવ તો જ તમે ધરાવ. તમારી પત્ની ખાય, ગમે એટલી વાલી હોય, તમારો બાળક વાલો હોય, તમારી બાળકી વાલી હોય, એ ખાય કે એ પીએ તો તમે ધરાતા નથી. ખાવું તો તમારે પડશે. એમ ધર્મ ધારણ કે ધ્યાનમાં તમારે જ પડવું પડશે. આ જગતમાં ઉગારો કરવો હોય, ઉજ્જવળ તમારું ભાવિ કરવું હોય, આ જીવતા જીવ મોક્ષ કરવું હોય છે ને તો તેથી તમારે જ કરવું પડશે. તમારા સિવાય તમારું કલ્યાણ કોઈ કરવાનું નથી. અને આપણે વેમમાં હોય કંઈક બીજું કાંઈ કરશું તો થઈ જવાનું. કથા બેહાડશું ને સપ્તાહ બેહાડશું ને એટલે કાંઈ સપ્તાહથી ને કથાથી ને કાંઈ થાય નહીં. એટલે એ બહુ વેમમાં ન રહેવું. વાહ સપ્તાહ થઈ જાય તો અમારું કલ્યાણ થઈ જાય, કોઈ દી નહીં થાય. એટલે સમજી જ લેવાનું કે સત્સંગ ધ્યાન ને ધારણા તમારી છે અને તમારા સિવાય કોઈ ઉદ્ધાર નહીં કરે. ઉદ્ધાર કરવો હોય છે તો તમારે જ કરવો જોઈએ. એથી સિવાય કોઈ જગ્યા ભગવાને રાખી નથી. એટલે આ ઉજ્જવળ કરી લે ભાવિ તારું. તું પ્રેમની ભાષા બોલતો રહા. વખાણ કરીને કોઈ દી વાત નથી થવાની. વખાણ કરશો ને માણસ ફૂલી જાય, કાગડા જેવું થાય. ડબડબિયા કાચબાની વાત પહેલાં આવતી. એક જણો કાચબો ધીરે ધીરે હાલતો હતો ને પહાડની ઓલી બાજુ જતું હતું તો બે ઓલા હંસોએ કીધું કે હાલી તને લેતો જાવ. પછી કે પણ હું કેમ આવું? એ કે તું છે ને આમે લાકડી બે વચ્ચે રાખી દઈએ, સાંસમાં તને લેતા જઈએ, તું વચ્ચે પકડી લઈ જાય મોઢેથી એટલે હાલી જાય. પણ ધ્યાન રાખે તું બક બોલતો કાચબો છો, બોલતો નહીં ન હેઠો પડે. બોલો કે એમ થોડું બળું તમે લઈ જાવ છો. આ બે ઉપાડ્યો સાંસમાં, હાથી વેચમાં રાખ્યો ને વેચમાં પેલો કાચબો ટીંગાઈ ગયો. એ કીધું કેદી આ પહાડ ટપી લઈને કેટલા વર્ષે પૂગે, હાલની તને પૂગતા પુગાડી જાય, મૂકતા જાય. આ લપલપ્યો કાચબો છે ને બોલાવીને હાલે નહીં. પેલું બહુ ઊંચું આવ્યો ને કે વાહ એટલે એ તો ડુંગર તો જો પહેલાં તો કેવડો લાગતો હતો, અવડો દેખાણો, અવડો કીધો ને તો મોઢું ખુલી ગયો, આવ્યો હેઠો પછી રહીએ. બસ આપણે એવું છે. એટલે ફૂલ આવીએ ને કોઈક દર વખતે કાંઈક કામ કર્યું તો સાઈને અવળું ફૂલ આવે. શું કે બીજી વખત કામ કાવે. આજ વખતે ભલે નબળું કામ થયું હોય તો ફૂલ આવે ને એ માણસ બીજી વખતે સારું કામ કરે. ઓલા પણ કામ કરવાની વૃત્તિ હોય એટલે આપણને ફૂલ આવે ને આપણને તોડાવી નાખે તને ખબર ન પડે. એટલે આપણને એમ લાગે કે આપણે વખાણ કરે. વખાણ કરીને તમે કાગડા જેવા ફૂલીને જાઓ. એ તમારા કર્મ કપાતા નથી, કર્મ થાય છે, કર્મ વધારાય છે. એટલે વખાણ કર્યા કદી વાત ન બને, એ તો કર્મ બને મતવાલા. તેવા કર્મ કરો પણ ધર્મ ચૂકો નહીં. કર્મ ગમે એટલું કરો, ધર્મ શું છે? મારે
આંખમાં જો મારા ગુરુનું પ્રતિબિંબ પડે છે, મારી ડોકમાં મને કંઠી આપી તો મારા ગુરુની યાદી છે. એણે મને તિલક ધારણ કરવાનું કીધું, મને એના સ્મરણ આપ્યું, એણે નામ આપ્યું. મારાથી હવે એકેય વસ્તુ અલગ કે અવળી થાય નહીં. આ સતત ધ્યાનમાં રાખશો તેથી તમારી ઘરે ધર્મ આવશે ને. ધર્મ પોતાનો સંભાળી લે તો જગત આખાનું કાંઈ કરવું નહીં પડે. ધર્મ એ જ તમારું ધ્યાન થઈ જાય. એટલે તો આ તોરલે કીધું કે ભાઈ પાપ તારું પડકા ધારે જા, ધર્મ તારો સંભાળ, બીજું કાંઈ નથી કરવાનું. પોતાનો ધર્મ છે, નિજ્યા ધર્મ છે, એ તમારો સંભાળ લેવાની વાત છે. આપણે વાંધો એ ગામનો સંભાળીએ છીએ અને ગામનું સંભાળી આપણું કોઈ કામ ન થાય. આખા ગામના કર્યા પણ તારા કર્યા વાંધો એ છે કે મેં આખા ગામના છોકરા પીણા, તારો વાંધો રખડે 35 વર્ષનો એનું શું કરવાનું? પહેલાં એ કહે તો આપણે વાંધો ગામનું કરીએ, અમે ગામના આમ કર્યા, ગામનું નહીં તારું કરી લે. અને એટલે તોરલે કીધું પાપ તારું પડકા જાડેજા, ધર્મ તારો સંભાળે. આપણે આપણો ધર્મ નથી સંભાળતા. ઓયલો આવો છે ને ઓયલાને ક્યાં ધર્મ કરવાની હોય, એ ગયો તેલ લેવા, તારું કરી લે. પણ આપણે ગામની પંચાયત કરવામાં રહ્યા ને આપણું થતું નથી. એની વાંહે કર્મ એવડા બંધાય, પાછા ભોગવવા આપણે ને આપણે આવી. ફરી કે એના બાપા ઉપર માંડ ભાવ ઉપડો, દાદો મરી ગયો ઢહેડા કરીને. અને જો એના બાપાએ પાછો એના છોકરાએ કરજ કરી નાખ્યું, એની કીધું છોકરો પાછો દાદો થઈને પાછો આવ્યો હોય કે બાપા બસ અસલ લાગે હોય ને દાદા જેવો છોકરો લાગે, પણ દાદો પાછો આવ્યો. ઓલો ઢહેડા કરીને માંડ મીરો હતો, હવે એ પાછો ઢહેડા કરવા પાછો આવ્યો. આ બાપ એના ત્રીજી પેઢીએ એને ઢહેડા કરવાના થયા પાછા. એનો છોકરાએ વાપરી નાખ્યો, એને પાછું ઢહેડવાનું થયું. તો એટલે આ હું કેમે રાખો છો? કર્મ કરો પણ ધર્મ ચૂકો નહીં. કંઈથી એમનો નથી આપી. તમને મહાણાનો મણકો બનાવીને આ તિલક કરવાનું એમનો નથી આપી. પણ આના માટે હું કોણ છું, હું કામે છું, ક્યાં ગુરુનો બાળક છું, મારે આ કંઠીની આ ચાંદલાની મને લાજ છે, મારાથી હવે ન થાય. આ જેથી મનમાં આવે, અંતર મનમાં આ છબી ઉતરી જાય તેથી ધર્મ નહીં ચૂકો. અને ધર્મ ચૂકે નહીં તો મન ખોટા ખ્યાલોમાં અટવાય નહીં. અને ખોટા ખ્યાલોમાં ઉતરે નહીં ક્યારે આડું, ધ્યાન ધારણામાં પછી ધીરજ રહે નહીં. હું કામે ધીરજ નથી રહેતી? કાંઈક થઈ જાય, આમ કરી તો આમ થાય. આપણે બતાવ્યું છે ને 5-11 કરી તો આમ થાય. ગીતાનો 1 અધ્યાય વાંચે એને એટલું ફળ મળે ને 2 અધ્યાય વાંચે એને એટલું ફળ મળે. તો વાંચે એને પૂછી આવજો, તું કાયમ વાંચો તને એકેય ફળ મળ્યું? એટલે સપનામાં ફળે નથી આવતું. ઓલો વાંચા જ કરે. ઘણા આખી ગીતા વાંચીને લાગે ઉઠતા નથી 3 કલાક. પછી તો ઓલી મોટેથી કે ફટોફટ બોલે ને, પછી એને કાંઈ અઘરું ન લાગે. પહેલી વખત મંત્ર દીધો ને તો ખૂબ અઘરો લાગે. પછી પાકો થઈ ગયા પછી તો ફટોફટ બોલતો, પછી બહુ અઘરું ન લાગે. એમાં ગીતા ફટોફટ વાંચી નાખે, પણ હું છે કાંઈ ખબર ન હોય. આ તો ઓલા બીલી પાડી પહેલાં ગરધણીએ, તો રોજ બીલીને દૂધ પાય. ઓલું એને એમ છે ગાલને પોપટે પાડ લઉં, તો એને પોપટને પાડ્યો. એને એમ છે ઘરની બીલી કોઈથી ખાઈ જાય હતો, એટલે પોપટને કીધું ધ્યાન રાખજે, તારે બીલી આવે એટલે ઉડી થાવ, તું મંત્ર પાકો કરી લે, બીલી આવે એટલે ઉડી જાય. પોપટ તો તમે કહો રામ રામ બોલે તો રામ રામ બોલે, તમે કહો ગમે કહો ગાયરું બોલે તો ગાયરું બોલે. પોપટને એવું કાંઈ તમારા રામાયણ એને સંબંધ નથી. ગાયર છે એને ખબર નથી, રામ છે એ ખબર નથી. રામ આપણને શું છે એ આપણને ખબર નથી. આ તો ખાલી કોકના બોલાવ્યા હેઠા જ ખાઈ છે. આપણો અનુભવ કરેલો રામે નથી. હા તો વેમમાં છે ગમે તો રામ નામનો બોલીએ છીએ ને, કૃષ્ણ નામ બોલીએ છીએ, બોલતા જ નથી. એ અનુભવ સિદ્ધ જે ગોપીયું બોલ્યું એના માટે અમર તત્વ લઈને આવ્યું. આપણી પાસે અમર તત્વ જ નથી આવતું. આવે અમર છે હું જ ઓટીથી જ અમર, એમ ખબર ન પડે કેવો અમર છે. આપણે માની લીધું છે, આપણને આપ્યું. હવે આપણે મુસલમાનના ઘરમાં જઈને તો ખુદા કરતા હોય, અલ્લાહ કરતા હોય. કારણ કે એમાં તમને ખરું તમારું પ્રાઇવેટ, એને બોલાવેલું ગોખાવેલું તમારી પાસે. ઈસુમાં ગયા હોય તો કંઈક જુદું કરતા હોય, તો આમ કરતા આમ કરે ને, ઓલા કંઈક મંદિર નીકળે આમ કરે, આપણે આમ કરીએ, ઓલા આમ કરે, ગમે કરે. ભાઈ કોકની એક્શન છે, તમારું પોતાનું અનુભવ સિદ્ધ કાંઈ નથી. અને અનુભવ સિદ્ધ વિના કાંઈ કામ આવતું નથી. તમે કે બંદૂક આમ હકાય, આમ રખાય ને તેમ રખાય, હાલે બંદૂક ભરી છે ને તમે તારે ફોડજે. હવે આપણે બંદૂક ફોડવા જાય ને, આપણને પ્રેક્ટિસ ન હોય તો એનું આમ ગોલી આમ જાય ને તમે આમ ક્યાંય વયા જાઓ. કોકની યારે ભટકાઈ જાય ને ક્યાંક દિવાલમાં માથું ભટકે, તમે હોતો ગયા વયા જાઓ. મારવા કોકને ક્યાં મળી તમે જાઓ. આની શીખવાડવું, ટ્રેનિંગ લેવી જોઈએ, અનુભવ થાય તેદી વાત છે. અને આપણે કોકનું નામ બોલીએ એટલે રટણ કરીએ તો કાંઈ થાય નહીં. પોપટને રામ રામ બોલાય એમ આપણે રામ રામ બોલીએ છીએ. એટલે ભગવાન ઓછો કહેતા તમે રામ રામ કહો, કોકા કોલામાં કાંઈ ફેર નથી. કાંઈક એબીસીડીના અક્ષરમાં જ આવે ને. એક વખત એક છોકરો ભણવા ગયો એટલે પછી થોડોક એબીસીડીને બધું આવ્યું, એટલે એમાં ગીત આવ્યું ઇંગ્લિશમાં. એટલે આને ગીતની કડી કાંઈ આવડે નહીં, એટલે એને કીધું કે તું પાકું કરીને કાલ ગીત લખી આવજે. હો પછી એને ઊભો કરી, ભાઈ પિન્ટુ
તને ઓલું લખ્યું ઇંગ્લિશનું ગીત લખ્યું? હા કે લખ્યું, લાવજો. એ તેને આખી ABCDની બુક દઈ દીધી કે આમાં તમે શબ્દ ગોઠવીને મૂકી દો, આમાં જ છે બધું ગીત. તો આ બધું એમાં જ આવે ને. ભજન કરો, ભક્તિ કરો, શબ્દ તો રામ કયો બધા એક ગાડના શબ્દો એમાંથી આવે ને. તમે જે ભગવાનના કયો ગમે કયો, સારું નરું બધું એમાંથી આવે. બધું એકમાં જ આવે ને, કે બહાર આવે. બાદવા કંઈક પાકું ન કરવું પડે. સારા શબ્દો કંઈક સ્ટેજ ઉપર બોલવાનું થાય તો ટાટિયા ધ્રુજે કે નહીં. બાદવાતાને કોઈ ધ્રુજો અભણ હોય તો ધબધબાટી બોલાવી નાખે કે ઓહો હલા આને હારાને બોલે ને પૂગાતો બાંધવું કંઈ. તો એ શબ્દ તમારા અંદરથી આવે, એના માટે તમારે કાંઈ કરવું નથી પડતું. તો આ મહાપુરુષો જે સત્સંગ કે ભજન કરે ને, તો ભજન જે અંદરથી શબ્દ આવે એમાંથી ભજન થઈ જાય, એમાંથી આરતી થઈ જાય, એમાંથી પદ થઈ જાય, એમાંથી પ્રભાતિયા થઈ જાય, એમાંથી બધી વસ્તુ કરુણતાનો રસ આમાંથી શબ્દ. નરસિંહ મહેતા ક્યાંય નિશાળા ભણવા નથી ગયા, તો હારો એના પ્રભાતિયા હાવ ગાય. હજી 700 વર્ષ 800 વર્ષ પછી હજી ખૂટ્યા નથી. ને આપણા તો હાલે કેટલા દી નથી. આજ આ ગાતા બે દીકરે ફિલ્મ બદલાવી કેમ હવે બાબા સ્વામીમાં જાય છે ને હાલે આ ડોલરીઓ બદલો. થોડી 7 મહિના થયા પછી આપણને કાંઈ ફાવ્યું નહીં, ફલાણામાં જાય છે એટલે ક્યાં કરી. તારી પાસે ને આખા ગામમાં ઉઘરાણી કરી તો કોઈ દી નહીં વાગે. આ તો ઓલા જેવું શેઠ છે, શેઠને અહીંયા ઓલું થયું, લગ્ન હતા છોકરાના, અને એક ભાઈ હૈણાઈ શીખી આવેલો નવી જૂનો જમાનો. તો હૈણાઈથી એને એમ થયું કે હાલની શેઠની ઘરે લગ્ન છે ને ઉજાણી કરી લઈને તો શેઠ આપણને ખુશ કરી દે. તો એને વિચાર કર્યો આપણે શેઠને પૂછવું નથી, એને ઘરે હૈણાઈ વગાડશું. ઢોલી તો ઢોલવાળા આવ્યા ને હૈણાનો પહેલો પ્રયોગ હતો. તો ઓલો હૈણાઈ ચાલુ કરી અને ઢોલ ઓલાએ ચાલુ કર્યો. બે ગીતને હારો મેચ થવા ગયો, ધબાધબી બોલે. 2-3 વખત શેઠિયો આવ્યો ગયો રસ્તામાં વગાડે હારો. માંડવાના બે વચ્ચે ઘર વચ્ચે ઊભું. શેઠે કે વાહ મારો બેટો અલા તું તો બાકી એમ વગાડશો. આને એમ છું કે આ વખાણ એટલે મેળ થઈ જાય કાંઈક દે. પણ આને ખબર નહીં, ખારું કાંઈ કહેતો નહીં, વખાણ કરે આહ વાહ વાહ તું તો બાકી એમ છો, તું તો બાકી એમ છો. એટલે આને એમ છું શેઠને બહુ ગમ્યું એટલે બહુ વગાડ્યું. ઠેઠ હા લગ્ન ના પાડી તો નહીં શેઠ તમારે ત્યાં લગ્ન છે ને અમારે ન ગાય તો હાલે. ગાયું, બહુ ગાયું ને છેલ્લે તો માગે ને. તો તેથી એને એમ થયું કે શેઠને અટાણે કામ હોય ને આપણે ક્યાં માગવા બેહું. બીએ દી આવ્યો શેઠ નવરા થઈ ગયા ને 11 વાગે આવ્યો ઉઘરાણીએ. કે શેઠ હું ઓલો શરણાઈ ભરો કે બાકી તી એમ વખાણો તું બાકી એમ વગાડવાનું એમ હો બાકી બાપુ તો મને કંઈક ખુશ કરી દો. પણ મેં તારે વખાણ કર્યા હતી તે કહીએ તું ખુશ થયા વિના રહ્યો. હજી આગળ મેં વખાણ કર્યા તને કેવો સરસ વગાડતા આવડે. તારે બાકી કેવું પડે હવે તું ડોલી ઉઠ્યો કે નહીં ઉઠ્યો, કે ખુશ થયો તો કે નહીં થયો તો. હા તો મેં તારે વખાણ કર્યા તું ખુશ થયો તો તું મેં કીધું હું તને 5000 રૂપિયા દે તો તું ખુશ થયો તો કે નહીં. તો આ વસ્તુ પતી ગઈ. તું ખુશ હું ખુશ, તું વગાડીને ખુશ અને મેં તારે વખાણ કર્યા તું ખુશ. તો આપણે લેવા લેવાની વાત આમાં આવી ક્યાં? આમાં લેવા દેવાની વાત તું ખુશ થયો તો હું ખુશ થયો. આ બહુ સમજવું. આ વખાણ કર્યા કોઈના મેળ ખાતા નથી. અને વખાણના કાંઈ પોઝિશન બગડે ઉઠાનું. વખાણ કર તમે ફૂલાવો અને ફૂલાવો ઓલો કામ કટવી નાખે ને તમારે ભોગવવું પડે. આ બધા નિયમ છે આને. એટલે વખાણ કરે તોય સમજવું આપણું વેરી છે. વખાણ કરે એ વેરી સમજી લો. નિંદા કરે ને નારાયણ જાણવો તો સુખની છે. એટલે આ બરાબર સમજીને સત્સંગમાં આવી ધ્યાનમાં આવી તો કાંઈક આ સમજવું. ન કે સત્યનારાયણની કથા એ કે બાપા કથા વાસે એમ કાંઈ ખોટું ન હોય. 5મા અધ્યાય જાય ઠેઠ કે સોતો થઈ રહ્યો હાલો પછી કહો કે આરો પ્રસાદીઓ છે એ કે બાપા કરે કાંઈ ખોટું નથી. એને ખબર છે ખોટું નથી. ગોળ બાપાને ખબર છે આમાં કાંઈ છે જ નહીં તો ખોટું. સત્યનારાયણની કથા જ ન હોય ને કથા કરવી કેમ? કાંઈક સત્યનારાયણ ભગવાન ક્યાંય જન્મા નથી. તમે પૂછજો ગોળ બાપાને ક્યાં જન્મા? તો જન્મા હોય તો એનું પાછું ક્યાં ઉછેર થયો, ક્યાં મોટા થયા, કેવા સુખ દુઃખ ભગવાન ક્યાં મર્યા બધું આવે ને. કૃષ્ણની કથા જો, રામાયણની કથા જો, રામની બધા ભગવાનની તમે જ્યાં જુઓ ગમે સંતમાં મોટી કથા આવી છે. જન્મથી મરણ સુધીની વાત બધું આવશે. આવે કે ન આવે? તો સત્યનારાયણ ભગવાનની આપણે કથા ખૂબ સાંભળી ખૂબ કીધી. તો પૂછો જો સત્યનારાયણ ભગવાન જન્મમાં ક્યાં કયો કેવો કોઈ સાંભળી તો હજારો કથા સાંભળી નાખી કે નહીં. ઘણા માનતાઓ કરી મેં સત્યનારાયણની કથા માની, બહુ સારું માની. તો કથા જન્મમાં ક્યાં બતાય? તો કે એ ખબર નથી. ગોળ બાપાને પૂછતે પણ આ સતની કથા જ ન હોય ગાંડા, એનો જન્મ જ ન હોય. સૃષ્ટિ મંડાણ વિશે એ પહેલાં છે.
એ સદગુરુ અમારા પાર બ્રહ્મ છે પ્યારા હોય સદગુરુ અમારા, એની કથા ન હોય. કારણ કે શબ્દમાં નથી આવતો એ તમે કથા કયો કેમ? એટલે જો ને સાધુ વાણીઓ કઠિયાર વાટા મારી જાય ને તો કથા પૂરી થઈ જાય. લ્યો તમે ક્યાંય ન સાંભળો સત અહીં જૈનમાં સત્યનારાયણ ભગવાન અહીં મોટા થયા ના માંદા પડ્યા ના મર્યા, ક્યાંય આવ્યું ન આવે. કારણ સતની કથા જ ન હોય. આ આખું જગત સતના આધાર આવે. આપણે સૂરજ ચાંદાને કોઈ ટેકો કરવા નથી જતું. આ આકાશમાં બધા તારોડિયા પૃથ્વી આ બધા જ ગ્રહો ઉપગ્રહો એમનું જગતમાં એમનું અવકાશમાં તરે છે. પૃથ્વી બહાર નીકળો બધા ટમટમિયા લાગે કે ઓહો પૃથ્વી એવડો દડો છે. એ બહાર નીકળો તેથી ખબર પડે. પૃથ્વીમાં સહી એટલે ખબર નથી પડતી. એટલે એટલી બધી ફરે તો આપણને એમ લાગે હા કેમ પડતા નહીં. વૈજ્ઞાનિક ખોટા નથી. બારો નીકળ પૃથ્વી બારો તો તને ખબર પડે કે નહીં મારું હારું તો દડામાં છે, તો આ તમારા સમુદ્ર છલે નહીં. નકર ન ઢોરાઈ જાય કે હારા ફરે તો ઢોરાઈ જાય. પણ તમે ગળીઓ આયકા હોય ને જેને ખબર હોય ગળીઓ ફરે ને માથે ટીલું રાખો કે એની માથે થોડીક ધૂળની સપટી કે કાંકરી રાખી જો ને તાત્કાલિક, તો એમનું ફળશે ભેગી પડશે નહીં. અને જેવું ફરતું બંધ થઈ ગયું તો હેઠું પડી જાય. શું કામે કે ફરતું આ ફરે છે એટલે પૃથ્વી ટકી છે. એટલે આપણે ફરતી દેખાતી નથી. એટલો 285 લાખ કિલોમીટર 1 મિનિટમાં ફરે. હવે તમે ગમે એમ કહો તો ફરતી દેખાય નહીં. અને છતાં આપણે અડીખમ ઊભા ને કોઈ માને નહીં થોડી ફરતી હોય તો આપણે તર્ક બુદ્ધિ રાખી. ત્યાં તર્ક બુદ્ધિ હાલતી નથી. તર્ક બુદ્ધિનું જોર જ નથી હાલતું. એટલે વખાણ કર્યા કોઈ દી વાત ન બને. વખાણ કરી વેરી નિંદા કરે ને તો નારાયણ સમજો. હું કામે ભગવાને પાપ ધોતા નથી. કોક હવા નિંદા કરવાવાળા માણસોને જ મોકલી દે કે જા 5 નિંદકવાળા રાખજો. એટલે કબીર સાહેબે કીધું નિંદક નિયર રાખીએ આંગણ કોઠી સવાય, બિન સાબુ બિન પાણીએ તમારા પાપ ધોવાય. કાંઈ ઉપાધિ નહીં, પાણીએ નહીં સાબુએ નહીં. હારો બેઠો આપણે રાતે હોઈ ગયા હોય ઘસઘસાટ ઊંઘતા નહીં. 2 જણા નિંદા કરતા કોઈલો તવો છે ઓલી કથા કરીને સત્સંગમાં કાંઈ પાકતું નથી. બેઠા હો મીરાને નશે આ જ કર્યું એ કે સારું મારું મળ્યું. પણ એક વખત મીરાને અફસોસ એ થયો કે નારાયણ મળ્યો નિંદકના રૂપમાં, પણ મારા ઘરના મળ્યા, મારા સાસુ મળ્યા, મારા અંગત માણસો મારા પાપ ધોઈ, મને દુઃખ થોડુંક એ થાય. અને મોટે ભાગે કુટુંબથી શરૂ કરીને ઘરના સભ્યોથી કરીને જેવા સંત મહાપુરુષ જન્મે એટલે એના વિરોધ કરવાવાળા પહેલાં જન્મે. જો ગુલાબ ઉગે નહીં પહેલાં કાંટા ઉગી જાય હોય. કંસ જન્મે નહીં પહેલાં કૃષ્ણ જન્મા નહીં પહેલાં કંસ આવી ગયો હોય. રામ જન્મા પછી પહેલાં રાવણ આવી ગયો. કારણ કે પહેલાં કાંટા પહેલાં જોઈને ભાઈ તમે ખડ વાવો કોઈ દી વાવતા નથી. ઘઉં વાવો, બાજરો વાવો, માંડવી વાવો, પહેલાં ખડ ઉગી ગયો હોય. પહેલાં પછી ઉગે ને તમારું ખૂબી છે ને એમ આ પહેલાં એ ઉગે. અને એ નિંદામાં તમારે જ કરવું પડે કે ગામ આવે તમે ઘઉં વાવ્યા, ખડ કોણ નીંદવા આવશે? ખડ તો તમે વાવ્યું નથી. દાળિયા કરીને તમારે નીંદાવવું પડશે, પછી તમારો ઘઉંનો ઉપયોગ થાય ને. માંડવી વાવો, જુવાર વાવો, જે વાવો એ પહેલાં ખડ ઉગે કે પહેલાં માંડવી ઉગે? ન ઉગે. એમ જે સંત મહાપુરુષો આવે ને તો પહેલાં નજીકના માણસો એનો વિરોધ કરવાવાળા આવે. ઓલાને મામો આવ્યો, ઓલાને રાવણ આવ્યો, ગમે બાને કોઈ ને કોઈ રૂપમાં આવે. પણ એમાં જો તમે અટકી જાઓ, ડગી જાઓ, સત્સંગમાં કોણ જાય? ભાઈ મારો બાપો ખીજાતો હતો, ખીજા તું ક્યાં દારૂ પીવા જાવ ને જુગાર રમતો ચોરી કરતો હોય તો ક્યાંક બાપાને કહેવું પડે. બાપાને કોઈક દીક લઈ આવે, જોઈ લે આમાં તને ન સમજાવે તો તારી ભાઈ. પણ આમાં તો જવા દે. મને સોળાએ ફિલ્મ જોઈ આવે, સોળાએ કાંઈક આડાવડું કરી આવે, કોઈ સાટો પાણી કરી આવે, છોકરાઓના મહેફિલમાં નોકી કરે કે અમે એના સફેદ ભૈયાનું સફેદ ભૈયા હો ખાનગી કોઈને કહેતા નહીં. ના તો સફેદ ભૈયાનો હોય કે વાડીએ પ્રોગ્રામ રાખ્યો એટલે ઓલાને કાંઈક નોખી આઈટમ નીકળી જાય. દુનિયામાં નક્કી ન હોય તો પછી ખબર પડે તો ઈંડાનું કર્યું હોય. આ કોઈને કહેવાય ને આ ખાનગી છે હો. તો આવું કરી નાખે તો એમાં સોળાએ કરે તો આમાં સત્સંગ સોળાએ કરવામાં કાંઈ વાંધો નહીં. કટકી કરો તો મોદી જેવા કોઈક દે આવે ને, મહાપુરુષ જેવા કોઈક અંદરથી આવે ને તો તમારી અંદર પડેલી જે આ અસમણ સુષુપ્ત શક્તિ છે ને પાછી ખેંચાવીને બહાર આવે તો ઉપયોગ ન આવે. જો ઘણી બાઈઓને 1000ની 500ની નોટું ખાસવી આવીને બેવનમાં નાખીએ તો કોઈ નોટ દેતા, ઓલા બંધ કરાવીને રાતોરાત લાઈનમાં ધંધે લગાડ્યા ને તેથી કે મારી પાસે 2 લાખ, ઓલી કોઈ કે 5 લાખ, એક બાઈ કે મારી પાસે 8 લાખ. એક ડોશીમાને કીધું ડોશીમાં તમારી પાસે એ કે મારી પાસે થોડાક હોય તો હોય છોકરા. તો જોયું ને તો 18 લાખ નીકળ્યા. કે માં આ તમે શું કરશો? આખા રૂમમાં જ્યાં ગાડલામાં ગોદામાં પાથરતા નથી, બેવનમાં જ્યાં ત્યાં નાખીને ઉગાડ્યા હતા. તો નીકળ્યા થારા 18 લાખ રૂપિયા ત્યાં. ઓલો કે બાપા માં મારે મકાન બનાવવું હતી 2 લાખ ઘટતા હતા તેથી ગુડ્યું હતું, મારે લોન તો ન કરવી પડે. 18 પૈડા હળતા હતા. એ બધા પટમાં આવી ગયા કે નહીં? સાને ખૂણે બાયોના પટામાં બટવામાંથી ખેંચીને લઈ લીધા બજારમાં.
આવ્યાકની ચાલુ કરી જનધન યોજના કરીને એ ધબધબાટી બોલાવી, નહોતા અહીંયા ખાતા કરાવ્યા, નો ધબાધબાટી આખા દેશમાં નાનું નાનું થઈ ગયું ન થઈ ગયું. તો આ જે છે એ સંત મહાપુરુષના જીવનમાં તમે સત્સંગ ખાનગીમાં કર્યો, ધ્યાનમાં કરી, કટકી કરી, તો એ કટકી ક્યારે કોઈ મહાપુરુષના જીવનમાં આવે ને તો તમારે ઉભરી આવે અંદરથી. એમ લાગે કે નહીં દઈ દો, આ દેવા જેવું છે, સમય છે, દઈ દો. તો દેવા માંડો ને તો મને વાવેતર થાવ, અને વાવેતર થાય ને વાવ્યા પછી ઉગે ને ઉગ્યા પછી કોઈ પૂગે નહીં. વાડ શું કરવાની? નિંદામાં ન થવા દેવાય, આને નીંદવું પડે. એટલે નિંદક નિયર રાખીએ આંગણ કોટી સવાય. આ કબીર સાહેબને પાસે બીજી સગવડ તનમૂળ એટલે એને ઝૂંપડાની વાત કરી, બંગલાવાળા બંગલાની વાત કરે ને. એટલે એને ઝૂંપડીમાં હોતા હતા, ઝૂંપડીમાં રહેતા હતા, એટલે એણે કીધું નિંદક નિયર રાખીએ આંગણ કોટી સવાય. આંગણામાં તમારા રસ્તામાં જગ્યા પડી હોય તો ઝૂંપડી બૂપડી બાંધી દેવી, કાપડા બહુ નિંદા કરતો હોય ને એને. જેથી શું કામ ઓલા તો હાબુ દેવો પડે, હાબુ ન દો, ઘરે ધોવાવે ને હાબુ બ્રાશ બધું દેવું પડે ને, ધોઈ તો દે, પૈસા એના દેવા પડે ને પગાર, અને ધોબીને દે તો કપડાય દેવા ને પૈસા દેવા બધું દેવું ને. અને ઓલું તમને હાવ બેઠા બેઠા મફતની મજા છોડે ધજા, નથી લાગતું? તો એ જે પાપ ધોવાના કામ કરે તો સમજવું કે નિંદા કરે નારાયણ, અને વખાણ કરી વેરી. એને આવે સુખની શેરી, એને સુખની શેરી આવી ગઈ કે આ વખાણ કરે ને બસ આ નવરો નિંદા કરી મારો નારાયણ છે, વખાણ કરી મારો વેરી. અંદર ખાને ગમે એવો વખાણ કરે ફૂલી ન જાય. બસ આ સમજે એટલે નિંદક નિયર રાખીએ. એટલે આપણે નિંદા કરે ને બીવું નહીં. જગતમાં જાજુ તમે જીવો અમારી, કાયમ નિંદા કરનારા. જગતમાં જાજુ તમે જીવો અમારી, કાયમ નિંદા કરનારા. બીજાનું સારું જોઈ બળનારા અમારી, કાયમ નિંદા કરનારા. બીજાનું સારું જોનારા કાયમ માટે જીવાડવા હોય ને તો નિંદાવાળાને કાયમ દે. હે ભગવાન મારા શત્રુઓનું કલ્યાણ થાવ. જો આપણી પ્રાર્થનામાં લીધું છે. એટલે પહેલાં પ્રાર્થના બોલીને 5 વખત પ્રાર્થના બોલીને આપણું કામકાજ ચાલુ થાય, સત્સંગ ચાલુ થાય, ધ્યાન ચાલુ થાય. પહેલાં પ્રાર્થનામાં આવે શત્રુ દેવો ભવો. જો ઘણે ભડકેલા શત્રુ દેવો પણ એટલે એ તો મોટા મોટો કામનો માણસ છે, એ જ રામનો માણસ છે. કામનો કરતાં રામનો. રામ એટલે કયો તમે માનો છો એ નહીં, તમારા આત્મારામનો માણસ છે. તમને ચોખ્ખું કરવા માટે અગાઉ માણસો ત્યાર રાખ્યા, તું આ એટલે તારા ચોખ્ખા કરશે. તો આપણે એમ કે તારું મારું નામ કેમ લેવાય, તું મારી નિંદા કેમ કરે? બોલો ભાઈ તું કહેતો તો કે તું મારી વાતું કહેશે, વાતું કરે ને તો એ વાતું કરે કાંઈ નથી થતું. થાય ગમે એની સંત મહાપુરુષોની ગમે એટલી નિંદા કરી, વાતું કરી, એનું કાંઈ ગયું એને ડૂટાને સારું ચોખ્ખા થઈને નીકળાય કે સારું અમને ઉજળા કરી દીધા. નકર હા ગંધારી આઈટમ હતી. અમે તો ઉજરાને ચોખ્ખા કર્યા. આ નિંદા કરવાવાળા આવ્યા તઈ અમને ઉજરાને કે બતાવે કોણ? આ કીધું કે મને મારા ગુરુ મળ્યા. નરસિંહ મહેતા કે મને ગુરુ દામોદર દાસ મળ્યા, હારો મને ઉજરો બનાવી દીધો. હા કથિર હતો, કોઈ રાખે એમ નહોતું. ભગવાને મને ઉજવળ કરી બતાવ્યો. તો આ ઉજવળ કંઈ આ ઓલા આવ્યા તો કે તું તો હારા હીરો છો, તને અંદરથી જગમગાટ છે, તું તારો આ અંદરનો ખખેર, તારી અંદર કાટ ખોટો કરી ગયો કાંઈ ખખેર, તો એના કીધે કાટ ન જાય. પછી શું કરે? એની આસપાસમાં નિંદા કરવા માણસો પુગાડી દે. એટલે પુગાડી દે બધા હવનું થોડું થોડું તાણે ને એટલે કામ થઈ જાય. એક રાજા હતો ને, એ બહુ બીમાર પડ્યો. બીમાર એવો પડ્યો કે એવો એને રોગ પડ્યો કે આખું શરીર રોગમાં ક્યાંય બાકી નહીં, અડે ત્યાં ઉપાધિ બધી રોજ પર હાલ્યા જાય. અને 6 મહિના થયા તો હાવ ડૂબલી થઈ ગયો. વૈદ્યોએ કીધું કે આ મારું કામ નથી, હવે તમારે મોત એક બારી છે. એણે કીધું પણ મોત એક બારી પાસે બચવાની કોઈ દવા કેવા દવા ઈલાજ પૂરી થઈ ગઈ, ઈલાજ હવે નથી, તો શું કરવું અમારે? તો કોઈ એનો પ્રધાન હતો કે તમે ઓલા સાધુ પાસે જાતા, બાપુ પાસે સત્સંગ કરવા તમે કંઈક જંગલમાં મૃગલા કરવા જતા તેને ઝૂંપડીએ ક્યારેક રોકાણા, તો એ બાપુને કહો ને. પ્રધાનને કીધું કે ભાઈ મારાથી પુગાયું નથી, એટલે બધી રથમાં આવું તો જાઓ ને ભાવભીનું આમંત્રણ દઈ આવો, રથ લઈને તેડી આવો. તો રાજા પ્રધાન ગયા. પ્રધાને કીધું કે ભાઈ અમારા રાજાને આ પ્રકારની બીમારી છે, તો બાપુ શું કરાય? તમે આવશો અમારે ત્યાં? તારે ત્યાં નહીં આવું, એક દવા સીંધું તારા રાજાને કહી દો, આ દવા કરી નાખે તો હાજો થઈ જાય.
એને એમ થયું કરી એવી બધી દવા બાપુ ના પાડે છો, વૈદ બધાએ કહી દીધું, ડૉક્ટરો હકીમોએ બધાએ કીધું આ હવે બીમારી એવી છે કે આ રોગ મરે તો મટે, ન કે લાકડા ભેગો નહીં થાય મટશે નહીં. એ કે એ તારે ક્યાં જવું, મટાડવા એટલે સંબંધ છે ને. રાજા કરશે એ કે હું તમે કયો એ કરવા ત્યાં છે, તમે કયો એમ પીવા ત્યાં છે. તો જા તારા રાજાને કહી દે કે આખા નગરમાં તારી ચાહત કેવી છે કે અમારા રાજાના બધા વખાણ કરે કે આવો રાજા તો કોઈને પ્રજાપાલક રાજા આવો મળવો કઠણ છે. એક એક શેરીએ ગલીએ એક જ વાત થાય કે 6 મહિના ત્યાં રાજા દરબારમાં નથી આવતા, મને બીમારી હું લાગુ પડી કોઈ કહેતું નથી, રાજા ક્યાંક ઉકલી ન જાય, થારું બધા દુઆ માગે એવો તો એને પ્રજાની અંદર સંતોષ છે. તો કે એમ કરજો તમારા રાજાને કહેજો આખા શરીરમાં એક ઉપવસ્ત્ર પહેરે, ખાલી એનો અંગ ન દેખાય, એને મર્યાદા જળવાય એવું ખાલી એ પાંદડાનું કુસાનું કરે, અને આખું શરીર એમનું બારું રાખીને એની ખુલ્લા રથમાં ફેરવો આખા નગરમાં. પણ પ્રધાન કે પણ એથી શું થાય, એ કંઈ દવા તમે તારે એ ક્યાં જવાનું, તું તર્ક બુદ્ધિ લગાડમાં આ રાજકારણ નથી, આ રસ્તો છે રાજમાર્ગનો છે, ઈશ્વર સુધીનો છે, આશ્રમથી તમારા નિર્વાણ સુધીની વાત છે, આ સંબંધને લીધે આવું છે. તો કે શું કરવું, એમ કરો રથમાં બેહાવ. રાજાને કીધું કે આવું કીધું, ઓલો રાજા બે વખત સત્સંગમાં ગયો ને શબ્દ લાગી ગયેલા ને હારાને ઉકલી ગયો, તો કરો રથ ત્યાર કરો. પણ બાપુ હાવ કાંઈ વાંધો નહીં, હાવ તો હાવ મરે ત્યાં ક્યાં આપણે કપડાં પહેરાવીને હોય એ કફને કાઢી લે, નથી કાઢી લેતા આપણે જોઈએ છીએ ને કે આપણે બહારની વાત હોય બરાબર અનુભવ નથી. આવ્યા હતા તે ક્યાં પહેરીને આવ્યા હતા, એ કે ઉપવસ્ત્ર તો પહેરવાનું કે એટલું તો બસ ખુલ્લા રથમાં. તો બધાએ કીધું શેરીએ ગલીએ ગલીએ ઊભા રહ્યા અને પેલા હાથ પડવી નાખ્યો કે ભાઈ પ્રજાજનોને માલુમ થાય આજ રાજા તમને બધાને દર્શન દેવા આવે છે, જેને દર્શન કરવા એને મળવું હોય, એને જોઈ લેવા હોય એ મળી લેજો. એવા રોગમાં ભેળા ગયા નક્કી નથી, વૈદ્યોએ હકીમોએ એના હાથ ધોઈ નાખ્યા છે, તમારા ઉપર બધો આધાર છે. તો રાજાને શેરીએ ફરાવ્યા રથ ઊભો રાખીને. તો આખું ગામ ઢોલપીટો તો બધા આવી જાય, કેદુના જોયા નહોતા, 6 મહિનાની વાત નહોતી સાંભળી, હું થયું બધાય પૈકી લાગે, અરે મારા રાજા, અરે અમારા રાજાને આવું દુઃખ, આટલું બધું દુઃખ, અરે એ આમ તો જો આખું શરીર ઘીરે હાય કાન ઉદકાર એવા નીકળ્યા, બધાય થોડું લઈ લીધું. ઘીરે ભગ્યા ને તો રાજાને દુઃખને નામે કાંઈ ન થયું. 3 દી સુધી પછી ઓલો લીમડાની ચટણી ખાંડી બાંધતા હતા રોજ, પણ ત્યાં અસર નહોતી કરતી, કાંઈક અંદરના કર્મ હોય ને. ઓલા બધાએ થોડું શેરી આખા નગરમાં ગયા, હો જગ્યાએ રથ ઊભો રહ્યો હોય છે, હો જગ્યાએથી બધા આવો એક હર પછી તો વાતું ચાલે આખો દી આખરે 3 દી સુધી નકરી વાતું ચાલી. દર્શન તો એક જ વખત યાર, વાતું બહુ હાલે એવું ને. એક વખત દર્શન કરવા ગયા હોય દ્વારકામાં 3 કલાક આટા માર્યા આવે ને એ ન ગણે, પટ્ટો કીધો હોય, મોબાઈલ અહીં મૂકો ને ભગવાન બિચારો હા આવું તો પેલો બીકણો તો ન હોય. તમને લાગે છે એમાં બીકણો હોય? તમારી વાંહે સિક્યુરિટી નથી છે, અને એને બિચારા અંદર કેટલો ઉપાધિવાળો બોલો પૂજારી કહેતી ઉઠાય, આ સિક્યુરિટીવાળા જાગ્યા ન હોય તો કે ઘડી ગોભારીઓ હતી વાર છે લાઈનને. તો અહીં તો એક આ સિક્યુરિટીની ઓલે પણ જવામાં દર્શનમાં લાઈન, તો હવે ભગવાન ન હોય. ફરી કે એમાં દ્વારકાનો નાશ મારો રાજા રણછોડ છે, એ તો કોરોનામાં ગયો તો ખબર પડે કાકા ઓલો ઘાટામાં તોડી નાખે દીકરો થામાં દ્વારકાનો. નકર ત્યાં કૃષ્ણ હોય તો ત્યાં કોરોના ન આવે ને ત્યાં તમારે કહેવું ન પડે ને ગાવું ન પડે, પૂગી જવાય ને. હા તો હોય તો થાય ને, ત્યાં હવે હોય નહીં, હોય એને સુરક્ષા માટે કૃષ્ણ પોતે ઉતર્યા છે, આજ એની રક્ષા કરવા તમે જાઓ છો. આ તમે વિચારો તો ખરા, તો એ ભગવાન હોય તમારો બનાવેલો, તમે બેહાડ્યો, તમે એની પૂજા કરો પાછા માગો કે ને, પોતે પાછો માગે. પછી ઓલો કે તારી એક ગઈ કે 2 વ્યવહાર છે ને, પોતે બેહાડ્યો, પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, પછી ક્યાંક મને કાંઈક દે. તો ઓલો કે તારી 1 ફૂટી કે 2, હું અહીંયા નહીં છું, તું મને આ ઉઠાડતી ઉઠું જાગું, તું જગાડતી જાગું, તો એટલો હોશિયારો માણસ છું, તું હારા મને કહેશો શરમ નથી આવતી? પણ આપણે એવી બધી વાત ન સમજીએ, થાય ને. ગોખલામાં 10-15 ભેરા પર વિશ્વાસ એટલો ન કરીએ. આપણે ઘરના ગોખલામાં ભેરા જ હોય ને, આખું ઘર જાય તાળું ગોતે, 3 વખત તપાસે છોકરી જોઈજે હો બરાબર તાળું દીધું કે નહીં. 15 જણાના દીવા કહીશો હો, તું રોજ અગરબત્તી કરી માનતા હું કહીશો, તો કોઈ દી તને શરમ નથી આવતું? ખારવા આના એટલા બધાને મૂકીને મારાથી બહાર ન દેવાય. એક ડોશીમાં હોય, એક બાપા હોય ખાલી 80 વર્ષના, પૂછતું સાંભળતા ન હોય તો એને ઘર આખું હોપીને જાઓ. અને જેને ભગવાન માનો એટલો વિશ્વાસ નહીં તો ભગવાન તમારી ઘરે રહે?
આ વાત આપણે કરી આવી કરી દે એ તમને અંધશ્રદ્ધા છો, નાસ્તિક છો. નાસ્તિક કાકા તમે છો, નથી સમજણ તમે નાસ્તિક છો. ભગવાન કૃષ્ણને નાસ્તિક કીધા, એવું નથી તમને કીધા. એટલે 2 વખત નાઈટ બારો એને કાઢો. જો ભગવાન હોય તો તમે નાઈટ બારો કાઢો, કંઈ કાઢો. તમે હાવ કંટાળી ગયા હોય તો કાઢ્યો હોય છે ને, કે ખુશી ખુશીથી કાઢ્યો હોય. નરસિંહ મહેતાને 3 વખત નાઈટ બારો નરસિંહ મહેતાને કાઢ્યો. એનું શું વાગે નટાણ ગીતે ના ગાઈએ. ભલે નરસિંહ મહેતા થાય ને, નરસિંહના સ્વામી સાંભળ્યા, તારો સાંભળ્યો મળ્યો તને કોઈ દી? કંઠી તો 3 આટી તું રોજ મારશો, કાંઈ કંઠી ગન કરે. એટલે વખાણ કરે કોઈ દી વાત બનશે નહીં. કર્મ બને છે મતવાલા, તેવા કર્મ કરો પણ ધર્મ ચૂકવાનું નથી. મન ખોટા ખ્યાલોમાં લઈ જાય. ધ્યાન ધારણામાં ધીરજ રહે નહીં. મહાયોગને તું અટકાવતો નહીં. જમન જુવાર મળે આ જીવનમાં. જુવાર એટલે કાયમ દુવાઓ મળે. એવા કર્મ કરો શું કે કારણ વગર દુવા આપતો નહીં. એ ભાઈ એનું ભલું થાજો, એનું ભલું થાજો. એ માણસનું નામ નહીં હો ભાઈ. તો એ તમારી અંદર જે કરુણતા વહે કોઈના પ્રત્યે તો સમજવું કામ થઈ જાય. એટલે જુવાર મળે આ જીવનમાં. કોઈ જીવતા નરને જાણી લ્યો તો જ. મરેલાને માનશો તો કાંઈ નહીં થાય. એટલે જળને પૂજીને જળ જેવા થાય. તમે જોઈજો, નથી ખાડો જળ જેવો પણ આ જળને જ પૂજે છે બધું. કલરવાળો પાણો દેખે સાષ્ટાંગ પ્રણામ કરે. કોઈ કીધું કે બાપુ છે પૈકી લાગે તો ન કરે, આમ કરે. કાંક આપણે આ દેખાડ્યું પાણામાં જ દેખાડ્યો, માણામાં દેખાડ્યો નથી. માણા સિવાય કામ નથી કરતો કોઈ. ગમે એવો સાવકાર કરોડપતિ છે તો સિક્યુરિટી ઝેડ કક્ષાની રાખશે તો માણાને, કે કોઈ બીજાને રાખે છે? તમારા કરોડનું કારખાનું હોય તો 4 ચોકીદાર રાખો. ન કે ભગવાનનું મંદિર અંદર બેહાડ્યું છે ન હોય. ગણે પાસે બધા સાધન થયા છે. કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર ગમે ત્યાં ગોતીને છોડે ન ગોતી લે. પણ ન થાય એને તમને ખબર આવે ખોટું ખોટું એટલે 4 ચોકીદાર રાખો. એની કોઈ વિશ્વાસ હાની પર નથી છે. આ બહુ સમજવું. ખાનગીમાં ગીરે જઈને તપાસ કરવી. આરે ગોખલે બહુ ધ્યાન ન રાખવું, શોખી જ વાત છે. એટલે જમન જુવાર મળે આ જીવનમાં. જો કોઈ જીવતા નરને જાણી લે. યુગોનું કામ બને એક પલમાં. જો આ નકા તોરલ છે ને આ જેસલને કોઈ વાતે તર એવી પોઝિશન નહોતી. કારણ કે એને શોખું કીધું મેં એટલા તો માર્યા. 7 વિષુ તો મોડ બંધા માર્યા. અને કેટલાયને ગાયુંને સડતી કાઢ્યું, પાણીને સરોવરના પાળ તોડીને કાં કેટલું બાકી નથી એટલું કર્યું. બેની બાણે જ નહીં મૂક્યા નથી. તમે જો શોખું લખે છે ને કે બેની બાણે જ નહીં મેં માર્યા. હવે એને કેવડો પાપ થાય. પણ યુગોનું કામ બને એક પલમાં. જો તોરલ મળી ગયું તો હું કીધું પાપ તારું પક્કા જાડી જા, ધર્મ તારો સંભાળ. એણે ન કીધું મંત્ર દીધો, કાંઈ મંત્ર ન દીધો. ગુરુએ નથી ને કંઠી નથી બાંધી. તમે જો 3 વાક્યમાં આવી ગયું પાપ તારું પડકાર. કોણ કરે? તોરલ. જાડેજા ધર્મ તારો સંભાળ, તારો ધર્મ સંભાળે, પાપ પ્રકાર કરી દે. તારી બેડીને બુડવા હું નહીં દઉં. એને એમ તોરલ કે જો તમે છોખો સાથે ઠોકીને કીધું હું તોરલ કહું તારી બેડીને બુડવા નહીં દઉં. આપણે હું આશીર્વાદ દે કે ભગવાન તારું ભલું કરે, તને શેનો વાંધો છે? તું તારું તો કે રોગદીક તો કે કાના આ હાસવીને હું બેઠો છું. તારી અંદર એ જ શક્તિ, એ જ પ્રભુ બેઠો છે. તારાથી લોભ તું હું કામ કરી? ભગવાન તારું કલ્યાણ કર્યા કે જા તારું કલ્યાણ થઈ એટલું તો કે નહીં. ભગવાન તને સુખી રાખે, તને હું વાંધો છે? કે તને ખબર હવા ત્યાં લગે નડું છું ન હોય ત્યાં ખોસા કાઢીને જીભડો આંખીને ક્યાંક ને ક્યાંક નડું છું. એટલે પાછો એમ કે ભગવાન ભલું કરશે, હું નહીં કરું. એટલે જો દુઃખી આ એનું કારણ, આ દુઃખી સમાજ એનું કારણ. એટલે કાંઈક માણામાં નથી દેખાડો, પાણામાં દેખાડો. પતાકડું દેખીને પૈગે લાગે. પણ જીવતો દેખીને કદી કોકને જીવતો મારતો છે ને તો કોઈ નહીં. ના ના એ બધામાં કોણ પડે? પણ તમે આગળ કોકના મંદિરમાં કે કંઈ મૂર્તિમાં ક્યાંક પાણો મારી આવો તો લાગણી દુબાય, આખું ગામ બંધ રહે. નહીં અમારી લાગણી દુબાણી. બોલો માણસ આખો મરી ગયો એટલે એનો પાછો અવતાર આવશે તો એને તમારી લાગણી જરાય ને દુગાય. ઓલા ને કાંક આપણે બનાવ્યો એનું દુબાય તો આપણે આખું ગામ એક થઈ જાય, ઘર એક થઈ જાય. આમાં ન થાય. કાંક સાચી વસ્તુ માણસ છે તો દુનિયા છે, માણસ છે તો ભગવાન છે. નકર તમે નથી તો કોણ છે? હુઈ ગયા નીંદર ઘાટ નીંદર ઘાટે આવી કે તમે હું વડાપ્રધાન હુઈ જાય તો હું વડાપ્રધાન હોય? કાંઈ ન હોય, કોઈ ન હોય. આપણે નથી એમ ન હોય. માણસ નથી બાઈ છે એ ખબર નથી, જેલમાં હોતા મેલમાં એ ખબર નથી. કાંક હોઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. એ જ વસ્તુ જ્યારે સાધનામાં ધ્યાનમાં મહાપુરુષોની આગળ આવે અને એ ધ્યાન એવું લગાડો ત્યાં તમે શૂન્ય થઈ જાઓ. ત્યાંથી ઈશ્વરની તમારા નિજ્યા ધર્મની શરૂઆત થાય અને એ ધર્મ આગળ ધણી આવે ને તેથી તમે ધીંગાણા કરો, તેથી ઈશ્વરની ઓળખ થાય. અને એના માટે આ સવો ભગત, આ જલારામ, આ અખો, આ બધા જે મહાપુરુષો પાકે એના આધારે જ કેમ સમર્પણ કરી દીધું આખું. સહી મારા ગુરુને શરણે, વાત પૂરી. અને એ શરણે ધરી દીધું તો બધું એને શરણે આવ્યું. એને ગોતવા ન પડે, બધું એને શરણે. પછી આ મોટા મોટા મંદિરો બધા પૈગે લાગે કેના કારણે?
કોઈક મહાપુરુષ ત્યાં પગલાં પાડી ગયું એના કારણે મહાપુરુષને નહીં, એ પગલાં પાડીને એની યાદી માટે રહીએ એ વસ્તુ તો હોઈ ગઈ. પછી તો લીટા નહીં, એરું અહીંથી નીકળેલો અમારા બાપ દાદા કહેતા એરું અહીંથી નીકળ્યો, બસ એના લીટા રાખે પછી શણગારી એને ભેગે લાગે વાહ. પણ ઓલો જીવતા તેથી કોઈએ કિંમત ન કરી હોય, પાણી ન પાડે ગામના. એ જરીચંદ્રની હાલત થઈ, બજાર બજાર વેચી નાખ્યો. કોઈ એટલા શેઠિયા કેટલાય હતા એના કરદાતા તરીકે, કોઈ એમનું કીધું હાથ છોકરી હું દઈ દઉં નકર. એટલા અબજોપતિ એવડી મોટી નગરી હોય, એવડો હજારો વર્ષોથી તપ રાજ કરતા હોય, એને કોઈ એવો માણસ ન હોય સુખી કે ભાઈ દાદા આનું કરજ હું બોલી દઉં. છેલ્લે ભાગે 10,000 રૂપિયા ફાળો ઉઘરાવીને એટલું કરજ ન બોલી શકે, બોલી દે પણ તેથી કોઈ દેવાવાળો ન હોય. હો એ તો આજ આપણે કહીએ અમારા કૃષ્ણ, તેથી કૃષ્ણને કોઈ બચાવવાવાળા તૈયાર નહોતા, એને અગ્નિ દાહ દેવાવાળો ન મળ્યો. તમે વિચાર તો કરો. એ તો આપણે આજ કહીએ છીએ જીવતા જે સંત મહાપુરુષો સાધુ આ દેશમાં આ દુનિયામાં આવ્યા, એણે આ બધી વસ્તુ આપી એટલે ત્યારે એને કોઈ સમજવાવાળા સાંભળવાવાળા તેથી કોઈ નહોતું. એ તો આજ આપણે લઈને બેઠા છે કે અમારામાં થઈ ગયા, પણ હવે કંઈ ગણ ન કરે, માથે ફસાય કે એની મૂર્તિમાં રહે કે મંદિરમાં આખો બેહીને ઘૂસીને બેઠો રહે, તો એ કાંઈ હવે ગણ ન કરે. દાદા હતા જ જીવતા હતા તાનો કહેતા ગયેલા છોકરાઓ મને આ ભાદર મહિનામાં પિત્ત બહુ ઉગડે, ખીર બીર ખવડાવી તો સારું મારો પિત્ત શાંતિ, દર વખતે પિત્ત જ નીકળે છે. હા મરી જાઓ, ડાયાબિટીસ થાય, નથી ખાવું હવે હું બેઠા હોવા લખેલે. અને મરે ને પછી પેલા ત્રીજે વર્ષે શ્રાદ્ધમાં પડે ને કાકા કરતા લોંદા ઉલાડે. હવે બાપો તેથી પૂગ્યું ને આ જ પૂગે, કથા કરો તો હવે આ ન પોહાય. જેથી આ વસ્તુ જેથી મૂળ તત્વમાં જેથી આવશો ને તેથી મહાપુરુષો ઓળખાય તેથી તમારી અંદર દીદાર થાય, તેથી તમારા સ્વરૂપના દર્શન થાય ને આઠે પ્રહર કરી આઠે સમા કરી ઝાંખી તેથી થાય. તેથી નિજ્યા ધર્મમાં આવો. તેથી અટાણે કોકના ધર્મમાં છો, તમારા ધર્મમાં નથી. તમે કોકના માનેલા, કોકના લાગેલા ને કોકે સિક્કા મારી દીધા એ ના છો. ઘઉંને ખબર નહોતું હું ફલાણો છું, ઘઉંને ખબર હું લોકોનું શોકે જે સોવીશું સિક્કા તમારો અને ઘઉં લોકવન કહેવાય છે ને. અને જો મૂળ વસ્તુમાં કાંઈ ભેળસેળ નહીં થાય, ભલે ઘઉંમાં બહુ કાંકરા નાખશે, કાંકરા તમે નોખા કાઢી શકો ને, માંડવીમાં નોખા કરી શકો, કારણ કે મૂળ વસ્તુમાં ભેળસેળ ન થાય. હવે માંડવીનો લોટ કરીને દે ને તો એમાં કેવો લોટ ભેળવે તમને નક્કી ન કરી શકો. ઘઉંમાં તમે કાંકરા પેઢી શકો, મૂળ વસ્તુ કુદરત બનાવીને એમાં કોઈથી તમે ભેળસેળ નહીં કરી શકો. કાજુ બદામ ભલે નબળા પાતળા છે પણ તમને આખા બતાવશે, એ તમે ઓરિજિનલ લઈ લો કે એમાં ભેળસેળ ન થાય. પણ એનો ભૂકો કંઈક આ બદામમાંથી બનાવ્યો, આ કાજુમાંથી બનાવ્યો, તો કાજુ કેટલા ટકા હોય તમે નક્કી ન કરી શકો. હું કામ હું ના કંઈ તમને નહીં ખબર પડે. એટલે ઓરિજિનલ વસ્તુમાં કોઈની ભેળસેળ થતી નથી. એમ તમે અસલ સત્સંગી બનો, અસલ ધ્યાની બનો, અસલ ધર્મી બની જાઓ, પછી એમાં કોઈ ભેળસેળ કોઈ કરી ન શકે. ન હિન્દુ મુસલમાન જાતિ સંપ્રદાય કાંઈ ન આવે. તેથી તમારામાં એક જ અલગ પુરુષ બિરાજમાન હોય, જે આ 18 વર્ષ રામદેવજી મહારાજે ભેગા કરીને કીધા ને એ તમારો નિજ્યા ધર્મ. તેથી તમારી ઘીરે આવે અને એ ધર્મને અંજવાડે આત્મ દિશે ને તેથી તમે ઘીરે બેઠા બેઠા ગીત જ ગાઓ, ભગવાનનું સ્મરણ કરો કે વાહ મારા નાથ હવે મને આજ પાર ઉતરવાનો મોકો મળ્યો. એટલે નરસિંહ મહેતાના ગમે એવા કીધા તેણે કીધું એવા રે અમે એવા વળી તમે કહો છો તેવા રે, આટલું કેતા ભ્રષ્ટ કેશો તો કરશું દામોદરની સેવા રે. એવા રે અમે એવા જો ચોખ્ખું કીધું કે તમે કયો એવા ભક્તિ કરતા તમે ભ્રષ્ટ કરશો તો ગુરુ દામોદરની સેવા. આવડી જેથી તમારામાં નિષ્ઠા આવે ને તો ભગવાનની તમારું વાળ વાંકો ન કરે. એટલે તો ખાલી તોરલ કહી દે ને તરી જાય, ન મંત્ર દેવો પડ્યો, ન કાંઈ કહેવું પડ્યું. અને તમે અમિતાભનું જો કહેતા હોય ને તો અમિતાભને પહેલી વખત કોલીમાં ઈજા થઈ હતી ને, આખા ભારતે નહીં આખી દુનિયામાં જ્યાં ફેવરિટા થઈ હતી બધાએ દુઆ માગી હતી મંદિરોમાં મસ્જિદોમાં. જો યાદ હોય તો કોઈને કોલી પહેલી વખત એનું સાચી ઈજા થઈ હતી. ટેબલ ખેવતા ખૂણો ઘરી ગયો તો આંતરડા નીકળ્યા હતા બહાર. એને બચાવવા માટે ડૉક્ટરે ખૂબ પ્રયાસ કર્યા, નક્કી નથી આ બચાવવું. જો દુઆ મળે તો થાય. આખા દેશમાં મસ્જિદમાં મંદિરોમાં બધે દુઆ યજ્ઞ શરૂ થઈ ગયા ને, દુઆથી હજી આજ એની નામના એમનું છે. તમે એમ ન હોય તો દુઆ જેવી તેવી વાત નથી. દુઆ જે આપે ને તો દુઆની નીકળે તો 3 પેઢીના તમારા કરમ કાપી દે. આશીર્વાદ એટલે ગુરુના લેવા જાય. પણ અંતરમનથી કોઈ માગતા માગે ઉપર કેવું માગે, હે ભગવાન અમે કે દીકરો થઈ જાય, વેલો કે તથાસ્તુ. આ દીકરો કરીને પાછો વહેલા મળો એલો મૂકે ને
વૃદ્ધાશ્રમમાં તેને કે હા આવો દીકરો ધાર્યો નહોતો પણ તે ક્યાં માંગ્યો હતો? માંગ્યો આવ્યો તો એવો જ નથી કીધું. માંગ્યો ક્યાં લેવા? માંગ્યો આવ્યો તો શું કરે ભાઈ? અને માનતા ન હોય કોઈનું ન માને, ઘરનાનું કેદી માને? એટલે આવું જરા જરા યાદ કરીને મૂળ વસ્તુમાં આવવું. નિજ્યા ધર્મ છે એ પોતા પાસેથી શરૂ થાય અને પોતા પાસે પૂરું થાય. તો એ સમજવું કે વસ્તુ આ છે. વૈજ્ઞાનિકે કીધું કે તમે શબ્દ ફેંકો તો શબ્દ તમારા સિવાય જ્યાંથી ફેંકો ત્યાં જ વીરમે. કોઈનું તમે અપમાન કર્યું, જ્યાં સુધી તમારું અપમાન ન કરી લે અથવા દિલથી માફી ન માગે ત્યાં લગ તમને શબ્દો કોરી ખાય. એમ વૈજ્ઞાનિકે ગેલેલિયોએ કીધેલું કે જે સફરજન નીચે ગ્રે ઓફ લેવિટેશન ગુરુત્વાકર્ષણનું બળથી જે નીચે પડે છે પૃથ્વીના આકર્ષણ બળથી, એમ જો તમે એવો પદાર્થ કે એવો વસ્તુ ફેંકો અહીંથી, જો એને ગુરુત્વાકર્ષણના બળના આવરણમાં ન આવે એટલી ઝડપે ફેંકો તો અહીંથી ફેંકેલો પદાર્થ એ તમારા આખું વર્તુળ પરિભ્રમણ કરીને પાછો તમે જ્યાંથી ફેંકો ત્યાં જ આવી જાય છે. એટલે આ શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મ ચીના સોહી બ્રાહ્મણા. બ્રાહ્મણ કોને કીધા? બ્રહ્મને ચીના ઈ. અને બ્રહ્મ ક્યાંથી નીકળે? બ્રહ્માના મુખમાંથી જન્મ થયો એને બ્રાહ્મણ કીધા. હવે તમે સમજો, અટાણે કોઈ બ્રાહ્મણ કોઈ મુખમાંથી જન્મે છે? તમે વિચાર તો કરતા હશો ને, કોઈ બ્રાહ્મણ કોઈ મુખમાંથી જન્મે છે અત્યારે? કોઈ નહીં. અને મુખમાંથી દરેકના જન્મે છે એ શબ્દ બ્રહ્મ છે. ઓલા બ્રહ્મ નહીં, બ્રહ્મ ચિહ્ના સોઈ બ્રાહ્મણા. બ્રહ્મ ચિહ્ના તો બ્રાહ્મણ. નરસિંહ મહેતા કીધું આત્મતત્વ ચિહ્ના વિના સાધના સર્વ જૂઠી. માવઠાની વૃષ્ટિ તારું મનુખા દે એમ એડે ગયો. હું કામે? આત્મતત્વ ચીને તો વિના સાધના સર્વ જૂઠી. તું કોણ છો? ક્યાંથી આવ્યો? હું કામે અવતાર લીધો ને હવે ક્યાં જવાનું? હવે શું કરવાથી આ તારું 84નો ફેરો છૂટે? તું નિજ્યા ધર્મ જ્યાં સુધી ન પાડ ત્યાં લગ તારું થતું નથી. એટલે આત્મતત્વ ચીના વિના સાધના સર્વ જૂઠી. તારો મનખા દે એમ એળે ગયો જાણે માવઠાની વૃષ્ટિ ઉઠી. તું માવઠું થઈ ગયો એમ તારો મનુષ્ય અવતાર એળે ગયો છે. તો આ મનુષ્ય અવતાર સુધારવા માટે સત્સંગ કરી લેવો પડે. આમાં કોઈ પંથ કે સંપ્રદાય સંબંધ નથી. ધર્મ ને સત તો એક જ હોય ને ભગવાન બે ન હોય. માં બે ન હોય, બાપ બે ન હોય, ભગવાન બે ન હોય. તપાય ગમે ને હાથ અગ્નિમાં નાખે તો મુસલમાની દાજે. ગમે જાતિ પાતિ દરેક માણસ જીવ માત્ર દાજે. કોરોના થયો તો બધાને એક હરખી વેક્સિન અને એક હરખા બાટલા ઓક્સિજનના ચડાવ્યા. કોઈ કીધું ડુંગળી લસણવાળાને લઈને આ બાજુ ન ખાતા હોય હાલ બાજુ છે કે ઓલો તો વારો આવ્યો ગમે ને ઘુસાડી જાય. આ નવરો છે આગળ ખાલી થયો, ઓલો ભાઈને લઈ ગયા શમશાને રાખવો. અરે તમે જલ્દી રાખો, અરે મોડું થાય તો વૈયા જાય તો વળી પાછો ત્યાં લગાવે. ત્યાં કાંઈ હોય કઈ રાતીનો છે ડુંગળી લસણ ખાય છે કે નહીં, ધરમ પાડે છે કે નહીં? પાડવાની વાત જ નથી. આ કાંઈ કૂતરા પાડવાની વાત છે? આ કાંઈ આ તો અંદર નિજ્યા ધર્મની વાત છે. અને આ નિજ્યા ધર્મ જેને પાડી લીધો, નિજ્યા ધર્મની ઓળખાણ થઈ ગઈ, એને જન્મ મરણ વહી ગયા, એને પછી કહેવું ન પડી, અમર થઈ ગયા. શાનમાં શાન સદગુરુની. એ શાનમાં સમજે ને મહાસુખ ઉપજે, એને પછી કરવું ન પડે કાંઈ. પછી એને કાંઈ કરવું ન પડે, થઈ જાય. બોલો બાજરો વાવવો તો છે એને જ બાજરો, પણ નથી ઘરમાં તો શું કરવું? જેસલ કે કાંઈ કામ તો કરવું જોઈએ ને, દેખાડવું જોઈએ ને કાંઈક વાવ્યું. ન કે એમ કે હારો આમે આવડો છે ને પહેલેથી જ બારવટીઓ હતો તો આ શું કામ કરીને જાણે ખેતર એમનું ભેળવી જાગશે. એટલે હવનિયારે તોર લઈ કે હાલો વાવવા જાય. એ કે ઘરમાં ખાવા નથી, પણ ખાવા નથી તો હાલો તો ખરા, કાંઈક કરવું તો જોઈએ ને. પછી ઉપાય રસ્તામાં આવી નથી એ કે લે રેતી ભલ્યો, રેતી આપણે વાવવા થાય. પણ તોરલ કે પણ તારે ક્યાં જોવાનું છે? તું વાવવા આવે સંબંધ છે. તારી ઘીરે કોઈ જોવા આવે બારવટીયાને ઘરમાં તો હું વાવો ગોતવા ત્યાં પૂછવા આવે હું વાવણીયામ ડોકા કાઢે હોવ નહીં વાવવામાં નવરાય હોય. આપણે વાવો વેકરો આવીને મહેનત તો આખા ઘરની ખેતરની કરીને. તમારે વીઘે 2 ગુણ માંડવી થાય તોય ભલે 22 ગુણ થાય તોય મહેનત તો એટલી જ પડવાની ને, કે ન પડે? બધું કરવું પડે. શું કરવું? એ કે આપણે મહેનત તો કરવાની છે ને, કરો ને, પણ મફત ન લઈ લેવાય કોઈનું. પણ એ કે આ વાવી તો શું થાય? એ કે થાય હું એ આપણે નથી વિચારવાનું, એને રાઈટ. આપણે તો વાવવાનું ચાલુ કરો. હું વાવ્યો તો હું ચિંતા છે નહીં કરે. અને વાવીને મજા આવી ગયા. આને ખબર હતી વેકરો વાવ્યો, તોરણને ખબર હતી વેકરો આવ્યો, જેસલને ખબર પડી મેં કાંઈક વાવ્યું છે. હું વાવ્યું મારે જોવાનું નથી, ઉગાડી છે દીખવું શું હું તો અઠવાડિયા કરે ઓલા આસપાસના પડોવાળા કે એ જેસલાને જો જેસલો કીધું હોય જેસલ છે આપણે કહીએ. જેસલને જો એટલે ઘરના એ કોઈ દી આવતું નથી. આ બાપાને કીધું કોઈ દી કામ નથી કર્યું. હાલ 12 વટા પડવું હોય ગયું. પહેલી વખત ખેતી વાવ્યું ઘરના બહાર જોતો જો વહી ગયો
એનો બાજુ હળવો હવાયો જ થાય. હું કામ ઓલું હું વાવ્યું એ તો તમને ખબર નથી. આણે એના કર્મના બીજ તોડીને સત્સંગ વાવ્યો, ધ્યાન વાવ્યું ને ગુરુના આશીષ વાવ્યા એટલે બાજરા થઈ જાય વેકરમાંથી. હવે તમારે આશીષ તો વાવવા નથી, કદુઆ લઈ જાવી. યાર હવે એના દોષ ગોતી લે કે નરસિંહ મહેતાના દોષ જોયા, જલારામના દોષ જોયા, દોષ જોવા નવરા થયા નહીં એટલે કોઈ દી વસ્તુ મળી નહીં. આને તો સદગુરુના ગુણ જોયા. તોરલ તું વિચારતો કે મેં તારી પાસેથી પાઠ શીખો, તું પાછી છે નહીં પડ. અને ઉત્પાદન થયું તો બધાને કોઈને 3 ગુણી, કોઈને 3.5 ગુણી, આને થયો 600 ગુણી. હવે આ મૂકે 1.5 ખાંડી માન બાજરો થયો. તો એ તોરલે કીધું કે આ શું થયું? એ આપણા કર્મનું ફળ આવ્યું. આપણે સત્સંગના બીજ આપણે વાવીએ છીએ ને. આ રામદેવજી મહારાજની સત્સંગમાં આપણે જઈએ છીએ, કાયમ એ કાંઈક ને કાંઈક ભણાવે છે. એમાંથી મેં શબ્દનો સાર ને શાન લીધી ને આ શાનમાં સમજો ને તો આ સદગુરુએ કૃપા કરી તો બાજરામાંથી એ વેરુમાંથી બાજરા કરે. આ તત્વ છે. આવી વાત તો કોઈ સત્સંગમાં કરે નહીં, કથા કરો રામની કૃષ્ણની કરે, કોઈ દે તમારી નહીં કરે. હું તો કાયમ તમારી કરું. કાંઈક જીવવાનું તમારે છે, આ દુનિયામાં લડવાનું તમારે છે. જે કાંઈ ધર્મ કર્મ કરો છો તમે, નામ બોલાનું સડાવો છો. તમારા સિવાય કોઈ ગુજરું થાય એમ નથી. તિરુપતિ બાલાજીને ટકા કરવાનું બધા બંધ કરીને જવાનું બંધ કરે તો હું થાય કયો 2 વર્ષ બંધ થયું નહીં કે અમારે બહુ ખોટ ગઈ. ભાઈ કંઈક હરાકવા જતા હતા હારા કંઈ ત્યાં કંઈ કમાણી કરવા હતી કે અમારે બહુ ખોટ ગઈ. હવે એને કહી દી આ અવડું મોટી કમાણી થતી હતી, આ ઓક્સિજનનું બહુ જરૂર પડી તો મોટા દવાખાનાવાળા મારા તમારા જેવા પબ્લિકોએ સેન્ટરમાં 5-5 બાટલા કરીને પથારી 5-5 સીટું ગુબજું કરી હતી. શું કામે કે નહીં કોકને સારું થતું હોય તો એને ત્યાં તો અબજો રૂપિયાની રોજની કમાણી, કરોડો ટન તો હોનું ચડે, કરોડો રૂપિયાનું રોજનું આવક. તેણે કીધું કે ભાઈ અમારા ટ્રસ્ટ તરફથી આખા ભારતમાં ગામડે ગામડે 10 પથારી અમારી ઓક્સિજન વાટલા ઘટાડ બેઠા. કીધું કોઈ મંદિર કોઈ સંપ્રદાયના કોઈ વાત કરી ન કરી. ફાળો કોની પાસે લેવા જાય? બીજે ક્યાંય લેવા જાય? પબ્લિકમાંથી જ લઈ ગયા ને કે ટકા કરવા કોઈ ઉપરથી આવતા હતા. તો એલા બધુંય તમારું, છતાં તમારા માટે 1 રૂપિયો ન કાઢે અને તોય જઈ એની બોલે. કામ તમે કરો. બાપો તોડાવીને આખી રાત ને આખી દી વાડીએ દિવસે નોકરી કરવાનું, રાતને દી ધંધો કરવા બેસાડો, તૂટી જાય એટલું કરે. અને પછી નામ કોનું દે? માતાજીએ સારું કર્યું. પણ કાકા ઓલા રાતને દી તોડાવ્યો એને તો કહું એને તો પ્રમાણ કે વિષ્ણુનું પાલન પોષણની જવાબદારી આ વિષ્ણુ થઈને તમારો દીકરો નોકરીએથી લાવે, આ બાપો ખેતરમાંથી કમાણી કરીને લાવે. હારા એમાંથી તમારો વિષ્ણુ તો આ છે. ઓઈલો કોઈથી ભેગો થયો સપનામાં નથી આવે એને નામે ચડાવે. વિષ્ણુએ કર્યું એટલે એને નથી કર્યું. આ જ વિષ્ણુ છે, આ જ બ્રહ્મા થયો, આ જ વિષ્ણુને આ જ પારો સંહાર કરીને કે હવે આપણું કાઢી જાય તો સારું. બસ એ નહીં માણા હોય. એક દીકે આમ હું શું મળતો મારા સિવાય કંઈ ન હાલે, જોઈ લો કોણ હલાવી શકે છે. અને એક દીકે હવે જવા દે તો ઠરી જાય ઠાઠડીમાં તો સારું. એલા લે કાં ઈનો ઈસો મૈસું હોય નહીં, સમય વયો ગયો એલા. એટલે સમય આને અંજલીએ વસ્તુ પાતા જાવ તો એક દિવસ આ વસ્તુ સમજાય. આ બધો ખેલ છે કંઈ ખબર મળવા ટાણે ક્યાં ઘરનું ખોટું હતું. મેં તો ઓલા ખોટો બાંધ્યો. 20 વર્ષ કોર્ટે છેડ્યો એમ તો હું હારી ગયો, પણ સારું એના કરતાં મારું બધું હરાઈ ગયું. 20 વર્ષ પાણીમાં જાય એનું હું આ સમજવું. જેથી આ વસ્તુ સમજાય તેથી સત્સંગ સમજાય, અને સત્સંગ સમજાય ને તેથી તમારી ઘેરે ધર્મ આવે. અને ધર્મ આવે ને પછી કાંઈ કરવું ન પડે, થઈ જાય. શાનમાં સમજે અને મહાસુખ ઉપજે પછી કરવું ન પડે કાંઈ. કોણ કે ગંગા સતી પાનબાઈ કે શાનમાં શાન સદગુરુની એક વખત સમજીએ પછી કાંઈ કરવું નહીં પડે. અને એના હાટું તો આ બધા સત્સંગના ધ્યાનને યોગના બધા નીકળ્યા. આના હાટું શાન સમજવા માટે. આપણે શાન નથી સમજતા. એમ કીધું જો કોને બીજ દેખાય તો આપણે કોઈની આંગળી પકડી રાખીએ, નહીં બીજ દેખાય પણ ગાંડા બીજ આમ છે, આ તો શાન છે, આંગળી પકડવાની નથી. આ તો કોઈક દી હળગાવી દેવાના આને, આ ખોખાને નહીં રાખે. કાં ઓલા લખ્યું જો ઓલા પીપળના ઓલે ટગલી ડાળ ઉપર જો દેખાય ત્યાં બીજ તો ટગલી ડાળ જઈને કાપીને લઈ આવે ઘીરે. એ ગયા ભગવાન ના કહે કે ટગલી ડાળ ઉપર દેખાતું. પણ કાકા આમાં બીજ ન હોય, બીજ તો શાન છે નહીં પકડાય એવી વાત નથી. ખાલી જોઈને મૂકી દેવાની વાત છે. એ પકડાયો નથી. એમ આમાં ઈશ્વર દેખાય નહીં એવો છે. જેમ દૂધમાં ઘી હોય તો ખરું પણ દેખાડી ન કે ઘી છે ખરું. તમે ના ન પાડી ગયો, આ ન પાડી ગયો, આ પાડો તમે કહો બતાય તો તમે કહો ના ન બતાવે, ના ન પડીએ કે છે અમે ના પડે. એમાં ઈશ્વર છે ખરો, દેખાય એવો નથી, દેખાડાય એવો નથી. અને છતાં નાય પડાય નથી. આ ખોખો હાલે છે ને, હાલતું ચાલતું તો છે. આ શામળાની આંખ દેખે કેવી, આખી દુનિયાને દેખે. કણું પડે તો કોઈ ન દેખે. એક તૈણું આડું આવી જાય તો આખી દુનિયા બંધ થઈ જાય નથી જતી. આંખને જોવું હોય પાછો અરીસો જોઈ જોયું ને, કાં કોઈ બીજો માણસ હોય બધા જોતો આંખમાં કણું પડ્યું કેક ન કહે ને કાંઈક આખી દુનિયાને જોવો કોઈક દીક ન જોવે. એમ આપણા દોષ આપણને કોઈ દી દેખાય નહીં એવી આંખ છે. આ
હા આંખ આપણા દોષ આપણને દેખાતા નથી એટલે કોકનું જ કાઢી ઓઈલી આમ કીધું એટલે મારી ડાયરેક્ટ વધારે મોડી થઈ ગઈ લે અલા ઓઈલીનું શું લેવા દેવા બનાવી તો ઓઈલી શું વાતો કરવાથી ફેર પડી જાય. સુરતા જો તમારા શબ્દમાં હોય, ગુરુમાં હોય, એના સ્મરણમાં હોય તો તમે ઊંધું નાખો તો સતું પડી જાય. ઊંધું તમે ખાંડને બદલે મીઠું નાખ્યા હોય ને ભગવાન કે હું તારો ભાવને હું ભૂખ્યો છું, તું કહેતો તારો એમાં મીઠામાં ફેર નહીં પડવા દો, ન કરવા દે. હું કામે અંદર બેઠેલો ઈશ્વર તો સાંભળે છે ને, પલે પલ તમારી સંભાળીએ છે. અને આને માટે સિક્યુરિટીની કોઈને જરૂર નથી. પણ અહમ થયું, સત્તા થયું, પદ થયું, પદને માટે છે, આને માટે કોઈ નથી જરૂર. અને આ ખોખાને ખબર નથી હું વેર ને હું ઝેર. આને ખબર છે હોઈ ગયા પછી તમને આખું ઘર લૂંટી જાય, તમે ધ્યાન મને હુતાવી દે. જીવતા છો, જાગતા છો, બે બંદૂક બાજુમાં પડી પણ ગણ શું કરે હોઈ ગયા પછી. આને કોઈક જગાવનારો ચેતન હોય તો થાય. ન કે આમાં તો ચેતન પુરુષ છે જ, પણ આ દેહ જડશે એટલે કામ કરતો નથી. પણ એને કોઈક જગાવનાર હોય તો તરત ઉપડે. તો આ સમજી જ્યારે તમારી કથા શરૂ થાય, સપ્તાહ તમારી શરૂ થાય, તેથી સમજવું કે હવે કલ્યાણનો માર્ગ છે. જ્યાં સુધી કોકની કથાઓ ગાઓ, કોકના ગીત ગાઓ, કોકના ગુણ ગાઓ, તમારી ઘીરે કોઈ દી થાય નહીં. એ કે આખા ગામની જાનમાં ગયો, પણ તારી ઘીરે એકાદી ફેરી તો જોવાય. હા વાંધો એ છે, આખી જાનમાં ગયો તું કોકને બળે જાનમાં. તો આ સમજવું ને આને માટે જ આપણે સત્સંગ કરીને સત્સંગ તમારો કરું છું, આપણો કરું છું, બીજાનો નથી કરતો. કારણ કે વધારે આપણે કરવો છે, ખાવું આપણે પડશે, પીવું આપણે પડશે, કમાવા આપણે જવું પડશે, બધું આપણે જ કરવાનું ને. કે રામ કમાઈને દે એ ઘટે વણ દુકાળ પડ્યો, રામે વળે હાટડા કાઢી નાખ્યા, બધી તાવડા માંડ્યા. કેમ? વિષ્ણુ ભગવાનનું ઉલ્લેખ છે ને, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરતા છે. દુકાળમાં કોઈ દી આવ્યો? તે કોરોનામાં આવ્યો, ખાનગીમાં તમને ગયેલા નોકરી ધંધા બંધ થઈ ગયા, લાવો 5-5 કિલો નાખી દો. મોદીએ કીધું ભાઈ ચોખાન ઘઉં મફતમાં દો, ભલે ઓયલા હોય તો ઓયલાને નથી દો, રાશનમાં દો. દે છે કે નહીં? હજી ઘણાને બંધ નથી થયા છે કે નહીં? કે વિષ્ણુએ કીધું કે 5-5 ગુણ નાખી દો બિચારાને કોરોનામાં. આ બધા ઘર બંધ કરાવ્યા છે, મંદિર બંધ કરાવ્યા, બિચારા જાહે ક્યાં? શેરીએ નીકળાય નહીં, પોલીસવાળા ભાટા મારે, મંદિર સુધી પુગાય એમ નથી, હવે ક્યાં જાહે? કીધું કોઈ દી? સપનામાં આવીને કીધું ઉપાધિક્રમમાં, એ મોદી મંદિર ખોલાવી નાખ, વેક્સિન કે એસી તેસી પ્રસાદ લેવા મોકલ, શરણામૃત પાઈ દઈશ, મંદિરેથી બધા થઈ જાય હાજર, કાંઈ કરવાનું નથી. કીધું નહીં કે ઘરમાં રહો, સલામત રહો, તો જ રહ્યા ને. મંદિરે ગયા હોય તો અડધાને બીજાને ચોંટાડીને ભાઈ આવે તો અડધા મોકલી જાય, વગર હા કરી ઓછી થઈ જાય. ખબર મંદિરે તમે બનાવ્યા, તમારાથી મોટા હોવાના નથી. એટલે તો વિધર્મીઓ તમારા મંદિરમાંથી મૂર્તિઓ ખેંચી જાય એનું કારણ તમારામાં એનામાં એક જ છે તત્વ. તમે તમારા ભગવાનના આસ્થાથી માન્યા એટલે તમારાથી હલાવી નથી અગાતો. અને ઓલાને ગમે એમ કહે તોય કાંઈ થતું નથી. ન કે મુસલમાનને બનાવવા તો એક જ માણસ હોય, એમાં લો એ જે વસ્તુ તમારામાં છે, પણ આ નહીં સમજાય ઘડીકમાં. ન કે 17 વખત સોમનાથની ચડાઈ કરે અને લૂંટી જાય તો ભગવાન તો કોક દી ન કહે, પણ તમારો બેહાડેલો તમને તો ખબર હોવી જ ને કે આપણાથી મોટો ન હોય. આ ન સમજાય એટલે લૂંટી જાય. ન કે એને જ કરી લેવો જોઈએ ને, કાંઈ ન થાય. તમે કરશો તો જ પામશો, તમે ખાવ તો જ તમે ધરા. તમે કે મારી માં ખાઈ લે તો હાલે. કોરોનામાં કે એટલું નથી ખાવાનું, નકર ઇન્જેક્શનને ખાલી સાદો ખોરાક જ દેજો, કાચા પર દેજો, પાકું દેવો મરી જાય. કોઈ ન ખવડાવે. અને એમ છતાં એમ છે કે કાંઈ વાંધો નહીં, તારા હાટાને હું ખાઈ લઉં છું, હાલ છે. એ કે અમારા બાપાને પ્રોવાય ઉપર રાખ્યા, આપણે છોકરાઓ નક્કી કર્યું બબે લાડુ એના ભાગને ખાઈ લઈને કાંઈ ખાવું નહીં, હાલે ન હાલે એલા એમ તમે મંત્ર જાપ કરો ને બાજુવાળાને પ્રતાપ થાય, વાત કોઈ દી બને નહીં. આજે કે અમારા છોકરાને 12મો ચંદ્રમાસે લગ્ન મેળનો અડતો નથી, મંગળ નથી અડતો, તો કે શું કરવું પડે? તો કે મંગળના 1.25 લાખ જપ કરાવો. તો કે બાપા અમારી પાસે ટાઈમ નથી, કે 5001 રોકડા આપો તો અમે કરી દઈએ. તો એલા તો પછી એમ ન કહે કે 2000 રૂપિયા રોકડા રાખી એમ ટિફિનમાં ખાવા જવાનો માં ટાઈમ નથી, તો ખાઈ લઈએ, 2000 તમને આપતા હતા. એટલે મેં ખાવાની ઠામે ઉટકવાની લોજે જવાની, ઘરે ઓફિસે બેઠા બેઠા ટાઈમ થાય એટલે લાઈ લો ઠારી, બાપા ખાઈ લો, બહારથી કે ખાવા ચાલુ કરો, એ ખાઈ તો આપણે ધરાઈ લઈએ. તો એટલે આમાં કોઈ દી થાય? તમારું કલ્યાણ તો તમારે જ કરવું પડે. તમને તરસ લાગે તમે પીઓ તો થાય, ગામ પીઓ તો હાલે. આ બહુ સમજીને હાલશો ને તેથી આ સત્સંગ સમજાય, તેથી ધર્મ સમજાય, તેથી ધ્યાન સમજાય, તેથી એમ લાગે ઘરે બેઠા દાંત આવે. કારણ ઘરનું ખોબી તો છે હો, થાય કે ન થાય? આ શબ્દ લાગે તેની બધી નીંદર ના ઘરનું હારવા કાંઈક નોખું કીધું હો. એ આ નોખાની જ કથા છે, અને એ કથા તમારી છે એટલે મજા આવે. હો ઓલી હોય તો તમે ઉપાધિ થાય,
કૃષ્ણની કથા કરીને ઓલા ગોળ બાપા જરાક હારા હોય ને તો બધાને રોવડાવે એવું કરે. રોવડાવે એટલે બધી ગોપીઓ હિપકે ચડે ને આને લાગે આપણી કથા પોતે એના કરતાં વધારે રોવે. કારણ કે ઓલો દક્ષિણામાં રાજુ મળે ને આ બાઈઓ 1 રૂપિયો ઓમ ન બટવા માટે કાઢે. 5 મૂકતી તો 50 મૂકશે. શું કામે? ગોળ બાપા બહુ સારી કથા કરે હો. ઓલો ઘીરે હા ઓખી જતી હોય ને ક્રોધ આવતો હોય તો ક્રોધમાં પોતે ત્યાં રોવે નહીં, ફૂલ ચડાવીને બેસે, હોબળો ચડાવીને બેસે. અને ઓલે પણ રોવાનો મોકો આવે, મોકો આવે તો અંદર તો હૈયું ખાલી થઈ જાય. 5 મૂકતી 50 મૂકે, 50 મૂકી તો 500 નોટ ધરીને જાય. અરે ભાઈ લોભણી છે. અરે નહીં હો, અરે પણ આને કથા એવી વાસી કથા તારી કરી આ ખખેરી તને ક્યાંય નહોતી લાગાવતી. આમ તો આમ વેત આવ્યો. ભગવાનની કથા ભગવાન માટે કોઈ રોયું નથી, રોયું તમે તમારા માટે. તમારા દુઃખને યાદ કરીને તમારે રોવાનો અવસર ઊભો કર્યો. એમાં ભગવાનને કાંઈ નવાની સવા નથી. એ વયા ગયા એને માટે કોઈ કામ ન કરે. આપણા દાદા ખોટો થઈ ગયો એટલે ખોટો થઈ ગયો, પછી કંઈ 100 ગ્રામ મરચાં હવે ન લાવી દે બસ એના જેવી વાત છે. પછી ગમે એ હોય એ કોઈ કામ કરે નહીં, જીવતા જ કામ આવે. જેડ કક્ષાની સુરક્ષા પાડી તો હોય તો માણાને કે બીજા કોઈ હોય ને કે બે ભગવાનને ન રાખી દેવાય, હોનાની મૂર્તિ ન રાખી દેવાય. ન હાલે, ખબર છે. એ તો મંદિરમાં હાલે, આમ ન હાલે. આમ તો ઓલા બંદૂકધારી હાસા જોઈએ હાલે ચાલે એવા. એમાં એકાદાને હૃદયરોગનો હુમલો આવી ગયો તો પાછું એ ન હાલે ન હાલે. એની મૂર્તિ બનાવે તો હાલે ન હાલે. બસ એવી જ વાત છે. એટલે આવું ધીરું ઝીણું કાતીએ ને તેથી સત્સંગ સમજાય. અને આ સત્સંગ સમજાય ને પછી પાછું એને ક્યાંય જવાનું ન રહે ને એક સાંભળી જાય ને પછી એ શાનમાં સમજવા મને ને મહાસુખ ઉપજે. પછી એને કરવું ન પણ થઈ જાય. પછી ગયો હોય સત્સંગમાં ખોટું બોલી ગણાય ફેરી કે જા ઓલું પાણી વાળતો આવજે. તો પછી એને કાકાના છોકરાને બોલાવી પેલા મારા જવા એમ નથી બહાર જરાક જવું છે તું 2 ક્યારે વાલ લઈએ નહીં. તો એ વારી ઓલો કાકાનો છોકરો કહેવાય હોય. હવારા સત્સંગમાંથી ગીરા ને બાપા ભેગો થયો એટલે ક્યાં ગયો તાર રિક્ષામાંથી? એ કે બાપા સત્સંગમાં ગયો તો તારો ડો પાણી કોણ પાયું? પાણી પીવાઈ ગયું છે. ત્યાં જાય પીવાઈ ગયું હોય. ભલે કાકાનો છોકરો ભૂલી ગયો ને એને ઉલાળો નીકળી જાય. આ મેં જોયું છે. આ થાય, આજે થાય. તેદી થયો તેદી હજી કાંઈ સંત મહાપુરુષોના કાંઈ એના વંશ વયા નથી ગયા. તેદી હતા ને એદી નહીં, આજ એના કરતાં હવાયા છે. પણ આજ આપણી હવાઈ તર્ક બુદ્ધિ છે ને એટલે આપણને એવા દેખાય નહીં. તેદી કૃષ્ણ ભગવાન નહોતા લાગ્યા, રામ ભગવાન નહોતા લાગ્યા. તેથી રામ નહોતા દેખાણા એટલે જ વનમાં મોકલા ને મોકલીએ. તો ધોબી ભેગા આપણે ઊંચી આંગળી કરવા માંગતા નહીં. ધોબી ક્યાંય હાસો છે, આપણે થોડા રાખીએ તો રામ રાખે. આપણે તો કાઢી મૂકી તો બિચારાને કાઢવી મૂકવી પડી જો સીતાને. અને રૂખીની ગીરે એને દીકરાને જન્માવા પડ્યા. તો રામ એટલા બધા ભગવાન હોય તેથી આપણી પબ્લિક આના હોય, રામ એ નહીં હોય. પણ તેથી રામનો જે મર્યા પછી પસ્તાવો તે કરે બહુ વિશાળ દુઃખી કર્યો હોય. પછી એના મંદિર બાંધે મૂર્તિ બનાવે, એ રામ ગીત ગાવ કાંઈ થાય. બાપાને જીવતા ખીર ન ખરાય પછી કાકા કરાવ થઈ જાય. અને બ્રાહ્મણ કે પાણી ઢોર રાખ્યું છે તો પૂછડે પાણી રેડાવે છે ને તમને નજર સામે છે ને આખું ગાળો તો છો ને. અને તમે ઓલું કપાય છે અને ખોળ ને કે એ ગાયની વાસળીને ક્યાં મોઢે મૂકો છો ને ખબર છે કે ત્યાં જ ખાય ને લાડવા મૂકાવે દાડાના. કંઈ કીધું પૂછડે થોડાક મૂકો નહીં, ત્યાં તો પાણી રેડવાનું કેમ ને? એટલે કાલે કવર કોર્ટમાં કેસ જાય ને તો એ જીતી જાય કે અમે ભાઈ રેડવાનું કીધું, પાવાની વાત ક્યાં છે? અને તમે પાવો છો એમાં એનો ક્યાં વાક છે? જેને પાણી ઢોળવાનું કીધું, પાવાનું નથી. તો તમે ચોખ્ખો શબ્દ લખ્યો. કાલે વારે ચેલેન્જ થાય ને તો એ જીતી જાય. તમે તો હારી જાઓ કે અમે લખ્યું છે પાણી ઢોળવાનું છે. વાત પાણી પાવાની વાત ક્યાં છે? અને એમ તેથી ભૂગી જતો હોય તો પછી પૂછડે જ પાવાનું રહે. કંઈક મલોખાની બનાવે, કંઈક ડાભડાની ગાય બનાવે. તમે જુઓ ને નાની બલી હોય કે ક્યાં આવડી મોટી સામે આખો દી ક્યાં હેરાન કરવી. પૂછડે જ આવે, જાઓ. અને તો આપણે હવા લગે હાથ પાડી નહીં હાસું હો બાપા. અરે પણ હાસું પણ કાંઈક તો પાકું કંઈક ન થાય. હવે અહીં આપણે એટલા બધા બેઠા બધાને તરસ લાગી મારી ના પાડી આગળ ચાલુ સત્સંગે કોઈને પાણી નથી પાવાનું. અમે 2 કલાક તૈસાર કંઈ થઈ જવાનું નથી. નીણા કોટે ઘણી વખત નીણા 11 કરતા હોય ને ખાલી નિર્જળા તોય વાંધો નથી આવતો. તો આ 2 કલાકમાં કાંઈ ફેર પડી જવાનું નથી. એમાં સત્સંગનો રસ જેને ચાખવા માંડી જાય, અંદર ઝરવા માંડી જાય ને એને હું ભૂખે મટી જાય. તરસે મગી જાય ને પગ દુખતા હોય ને પગે ને મટી જાય તો એ ખબર ન પડે કેવો દુખે. મારી પાસે સાધના કેન્દ્ર પર ઘણા માણસો હોય દર્દી તો હા હું રોગનો ઈલાજ કરતો હોય ને આમ નાટ જોઈને કહું ને તો આમ છે ને તેમ છે ને વાતો કરું ને એ પ્રકારની તો મારા હાણા બધું ભૂલી જાય. એક ડોશીમાં આવ્યા એક ફેરી એનો દુખતો તો ડાબો પગ મને એમ લાંબા કરીને બેઠા. મેં કીધું આ ભાડે દીધું નથી મશીન ભગવાને દીધું છે પલોઠીવાળો. માહિતી બહુ દુખે પલોઠી તો વાળો પલોઠી વાળીને બેઠા ને વાતું છોડાવીને અડધી કલાક થઈ ગયો. દર્દી જાજા આખે 40-50 દર્દી. અને મેં બધા એકાદ સમજાઈ જાય પછી બધાને કટકે કેવું નહીં. પછી તો એક જાઓ પ્રસાદ મુઠ્ઠી દેવાની પહેલાં સમજાવવા પડે તો સમજાયું.
તો ઘડીક થયું તો કોરોના શું થઈ ગયું? મેં કીધું માં હવે તમારો વારો આવ્યો, કેવો પગ દુખે? તો એને જમણો બતાવો. મેં કીધું માં ડાબો હતો, આ પગ જમણો નથી દુખતો. આ કયું? આ તત્વ તમારું ભૂલાઈ જાય. એમ જેથી સત્સંગમાં આ વસ્તુ ભૂલાવા માંડે તે સમજો તમારા દરદ નહીં, જન્મો જન્મના કર્મ પણ છૂટી જાય. એનું નામ સત્સંગ છે. સત્સંગ એટલે સાંભળીને ભાગી જાવ, ખાઈને લાડવા મળી જાવ એમ નથી. આ તમારા કર્મ પણ છૂટતા જાય. એટલે રાણાને કીધું, રાણા મારો કર્મનો સંગાતી કોઈ નથી, બધાના સંગાતી હોય. તમે રૂપિયા ભેગા કરીને કંઈક વાપરો ને ઉડાડવા લાવો ને તો એમાં તમે એકબીજાના સંગાત થાવ. તમે કંઈક બર્થડે પાર્ટી કરી તો આખા ઘરને ખવડાવો. તમને એકને તાવ આવ્યો તો આખા ઘરને કોઈ કહો 100 ગ્રામ તમે લઈ લો બધા. હાલે મને 105 છે, 1 ડિગ્રી તમે રાખી લો. 16નો મારો એમનું, બાકી 95માં તાવ ગણાય. એટલે 105 આવ્યો છે, માણસ મરી જાય એના કરતાં એક બધા લ્યો આખા ઘરનો દેહો. 5 લાખ કમાણીને આવ્યા હોય તો કોઈને કાર લેવો ને એકાદું કંઈક ફૂલની છકડી થાવ ઘણું લઈ દેવો. એમાં તમે સુખમાં ભાગ કરી શકો, દુઃખમાં કોઈ ભાગ લાગે. કોરોના આવ્યો, હાલો આખા ઘર વસાડે, એકને જ કોરોના છે તો 15 દી સુધી જવું એના કરતાં આખા ઘરમાં 8 જણા છે 2 દી લઈ જાય ન થઈ જાય. કોઈને દુઃખી ન લાગે, તકલીફ 2 દીમાં છૂટા. બોલો 15 દી સુધી કાંઈ કાંઈ ન કરવી. પણ એમ નથી થતું. અહીં તરસ લાગી હોય તો મારે એમ કે લ્યો ભાઈ હવે ભલાનો ફળાય ભાઈ મોઢું ઢાળો. અહીં તમે જુઓ છો, હું ડોલ રાખું છું, પાણી પાવાવાળો ગ્લાસ આમ ઠલવેશ તમારું નામ લીધું, તમે મોઢું ઉગાડ્યું. તો અહીંયા ધાર કરે તો ત્યાં નથી પૂગતી. તમે જુઓ છો, પાવાવાળો અહીં હાજર છે, પાણીને જુઓ છો, 2 હવડા બધા જીવતા છે. તો સારું પાણી અહીં લગન નથી જતું તો પૂછડે રડે ને તમે પૂગી જાય તમને લાગે છે? આમ જોઈજો, આ મારો વિષય તમારે વિચારવાનું. હું તો ખાલી કહીને છૂટી જવાવાળો છું અને અનુભવ કરી લેવા આ વસ્તુ બને છે. આ નજર સામે પ્રયોગ છે, કરાય નથી થતું. એમ જેથી જીવનમાં આવો સત્સંગ, આવું ધ્યાન, આવું ધર્મ જીવનમાં આવવા માંડી જાય તો કોઈની હેસિયત નથી. જેસલ જો તરી જતો હોય તો જેસલ એટલે આપણા પાપ નથી. તો એ જમાનામાં એ તરી જતા હોય તો આ જમાનામાં કાંઈ સંત મહાપુરુષોના ક્યાંય ઉજળ વન નથી ગયા, કાગડા કૂતરાના વંશ નથી ગયા. સંત મહાપુરુષો તો ગલીએ ગલિયા છે પણ કોઈને ખબર નથી. કાંઈક આ વસ્તુ આ નરસિંહ મહેતાને એમ નથી ખબર હું સંત છું. સતીનારીને ખબર ન હોય હું સતી છું, તોરલને ખબર નહોતી હું સતી છું. એ તો સંત મહાપુરુષના આશ્રય ગયા. રામદેવજી મહારાજને ઘીરે એને તપોબળથી એની પુણ્યના કમાઈથી પોતાનું આવ્યું તો અહીં ખબર પડી તોરલ તમે તો સતી નારી જ ગઈ. હા, એને ખબર ન હોય. એમ સતી અનસૂયાને કાંઈ ખબર નહોતી કે આ 3 દેવ આવ્યા મારે શું કરવું. અને અંજલી સાટીને 6 મહિનાનું બાળક ત્યાંથી ખબર પડી એટલે આવડી બધી તાકાત મારામાં છે. આ દરેકમાં એટલી શક્તિ છે. તેથી હતી ને આજ વહી ગઈ નથી. આ દુનિયામાં એમનું છે. રામ હતા તેથી સૂર્યચંદ્ર આજ હતા, તેથી આજ તારા હતા, તેથી આ શ્વાસ આપણે લેતા હતા, આજ એ શ્વાસ લઈએ છીએ. શ્વાસ કાંઈ બીજો નથી. માનવ દેહ નાના મોટા થયા હોય, કલરમાં ફેરફાર્યો તો વંશ તો એમનું નાયલું આવે છે. આ તો આપણી માન્યતા માનસિકતા છે કે અમે બ્રાહ્મણ છીએ, અમે ફલાણા છીએ, બાબાજી છીએ, અમે કણબી છીએ, કાંઈ ન હોય. એ માન્યું ત્યાં કાંઈ આવતું નથી. બોર્ડ મારીને કાંઈ આવતું નથી. અહીં બોર્ડ મારો છો નાખો આમાં. કે જુવારનું 10 કટ્ટા જુવારનું ઘાણું આવ્યો નાખો ઓલા ગોડાઉનમાં. કે ઓલો આ મકાઈનો આવ્યો 5 કટ્ટા તો આ બાજુ નાખ. આ એવી કથા છે. એટલે ગણિતમાં સમજાય નહીં. એટલે સત્સંગ નથી સમજાતો. અને કંઈ સત્સંગ મોટે ભાગે સત્સંગ કરતા નથી. આપણે પૂછીએ, કોઈકને પૂછે કે આ અમને સત્સંગમાં આવે તો ઘણા પૂછે તમે કેના સત્સંગમાં જાઓ, હવે આમાં નામ શું દેવું. પછી એમ કે તું આય તો તારા સત્સંગમાં, તમારે જવાબ એ દેવો તું આય તો તારા સત્સંગમાં. પણ જે આવે એનો સત્સંગ છે ભાઈ. કારણ કે આમાં રામનું કૃષ્ણની વાત નથી આવતી. એ મહાપુરુષો પાસેથી દાખલા લેવાના છે. એમાંથી આપણે દ્રષ્ટાંત લઈને એનામાંથી એક ઉદ્દીપક બળ લઈને આપણે એમાંથી લેવાનું છે સાર તત્વ. ભાઈ એને શું કર્યું તો આમ થયું, આપણે એમાંથી સાર લેવાનું છે. એ અત્યારે ભેગા થવાના નથી. આ દેહ કરીને ગમે દુનિયામાં આવે, આવ્યો એ પાછો ગયો એ પાછો આવતો નથી. એના નામ સરનામા નથી કોઈ દી કે વાવડે મળતા નથી ગયા અમે શું કર્યા. તો અવતારી પુરુષ એમ કે ને ભાઈ અહીં મજા છે ઉપાધિ કરતા નહીં, કેક ન છે. પણ ન થાય એટલે આ વસ્તુ જ એવી છે. ઈશ્વરે એટલે એને કીધું જાંજવાનું જળ છે, જાંજવાનું જળ દેખાય એટલી કરી હોય નહીં. દેખાય ખરું, હોય નહીં. અને હોય એ કોઈ દી દેખાય નહીં. આમાં ઈશ્વર છે કોઈ દી દેખાય નહીં. કણે કણમાં કૃષ્ણ ભગવાન કે મારો વાર છે પણ કોઈને દેખાય કે અમે ઓલા કણ વંટોળમાં ઉડરાને નકરા પાંદડા ખાખામાં ભગવાન ભેગા હતા કોઈ દી સાંભળ્યું ન હોય. કણે કણમાં હું છું. એક જગ્યા એવું એક સોયના નાકા જેટલી જગ્યા મારી ખાલી નથી મારા સિવાય, અને છતાં કોઈને દેખાતોય નથી. નાય પડાતો નથી. કાંક જાંજવાનું જળ દેખાય ખરું, હોય નહીં. અને હોય એ દેખાય નહીં. ખૂબ આ છે આમાં ઈશ્વર છે પણ દેખાય નહીં.
એટલે હોય દેખાય નહીં, દેખાય હોય નહીં, એટલે એને માયા કીધું. દેખાય છતાં હોય નહીં, એમના માયા. સંસારમાં ભલે રેચા પૈસા રહી, મારા ભગવાન પ્રત્યે પ્રેમ, મને ભાઈ પ્રત્યે પ્રેમ, દીકરા પ્રત્યે, જે કાંઈના પ્રત્યે, પણ અંદર ખરાબ એમ જ હોય. એક બોલો કે મારા પ્રત્યે પ્રેમ, બોલો કે મારા પ્રત્યે પ્રેમ, અંદરથી પ્રેમ શું છે એ ખબર નથી. કારણ પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે. લવ ઇઝ ગોડ. ભગવાન પ્રેમ સ્વરૂપ છે, પ્રેમને આધીન છે. અભણ ગોવાળોને ગાયોની ચારવાવાળીઓ, એ બાઈઓને, એ ગોપીઓને પ્રસન્ન થઈને એના ગીત ગવાય. ગોપી અમર થઈ ગયું, ગોપા રહી ગયા છે ને નજર સામે. કૃષ્ણની ગોપી લીલા વિના, પ્રેમ લીલા વિના બધું અધૂરું. વેદવ્યાસે બધું શાસ્ત્ર, વેદ, પુરાણ બધું લખ્યું, છતાંય ઉદાસ થઈને ફરતા હતા કે હારો એટલું તમે રામાયણ લખી, ગીતા લખ્યું, તો તમે કેમ ઉદાસ છો નારદજી? કે પણ શું કરું, હું આ મેં એટલા વેદ લખ્યા, 18 પુરાણ લખ્યા, છતાંય મને આમાં ક્યાંય ચેન્જ નથી પડતું. તો કે તમે આજ સુધી પ્રેમ નથી વાપર્યો. તમારી અંદર જે પ્રેમની નદીઓ વહે છે, અંદરની સલવાણી ફૂટે છે, એ પ્રેમમાં પ્રેમ વાપરો. અને કૃષ્ણના સગુણ સ્વરૂપે જેથી તમે ગુણગાન ગાઓ તો તમારી અંદરનો પ્રેમ જાગૃત થાય ને તો પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે એને ભાગવતની રચના કરીને તે દી એને શાંતિ થઈ. ન તો ગંગા કિનારે ઘર કરીને તોય આપણું કામ ન થાય. હો નથી, મેં તો ઓલા ભાઈ કબીર સાહેબે કીધું ને, ગંગા કિનારે ઘર કરો પણ નાવો નિર્મળની, પુણ્ય વિના નહીં પામીએ એમ કહ ગયે દાસ કબીર રે, થોડી ધીમે ગાડી હાકો મેરે રામ ગાડી વાલા, રામ ગાડી વાલા હો મેરે સદગુરુ ગાડી વાલા. એટલે આ કહી શકે, કબીર કહી શકે. તો એ જ મહાપુરુષો આજે દીવા બળે છે. એને અંજવાળે એક વખત આવી ગયા ને તો જન્મ જન્મના પાપ કાપ ને ધર્મ બધું તૂટી જાય. પણ થોડી થોડી સોરી કરતાં શીખજો, કટકી કરતા. એને દૂધમાંથી કોઈ કટકી કરે ને કોઈ શાકભાજી લાવે તો કટકી કરે. આ બાઈઓની ખાનગી વાત છે. તમે બાઈઓને સાંભળવાની વાત નથી, ખાનગી છે. એટલે આવી કટકી ક્યાંક સોળાએ સત્સંગ કરવા વહી જાઉં. ટાઈમ ન મળે તો કોકનું ખોટું બાનું દઈને, બાપો ન માનતો હોય, માં ન માનતી હોય, દીકરો ન માનતો હોય, ખોટું બાનું દઈને ભાઈ મારે ફલાણા કામે જાઓ, સત્સંગમાં જાવજો, આ સોરી નહીં નડે ને આ એકાદી તમારી બટવો ભરાઈ ગયો ને તો મોદી જેવો કોઈ મહાપુરુષ મળશે ને તેથી તમારું ઉજાગર થઈ જાય. એટલે આવું સમજીને હાલવું. ઓલામાં કટકી કરો તો આમાંય કરો ને. ઓલી ઝીણી ઝીણી નથી કરતા. હવે થોડીક ઓછી થઈ ગઈ ને ઝીણી ઝીણી બધાને કીધે ચાલુ. ભીમી ગેરિયાથી શરૂ થાય આખું સોમાં ઝીણી ઝીણી ચાલે. હાલે નહીં ખાનગીમાં તો એમાં કંઈ આરા ન થાય, એમાં ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે, એમાં કોઈ બાનું નહીં હાલે. હાલ છે તરસ તો કંઈ ન લાગે, ભૂખ ન લાગે, એમાં બાજી આવતી થઈ ગયેલો વાત પૂરી. આખી દુનિયા દેખાતી બંધ હો. બાજુવાળો એમ કે હું તારી ઓલી પાસે 500 માગતો તો 500ની 1000ની કાકી તું ઉપાય. 500 માટે 1000 દેવો લઈ જા. શું કામે? બોલો બાદશાહ ઠાઠ માઠમાં બેઠો હો. તો એની જો ખુમારી ચડે ને માણાને દિલાવર થઈ જતું હોય તો સત્સંગની ખુમારી આવે ને જેથી દિલાવર થાવ ને તેથી દાનનો વરસાદ હોય. આના હાટું તો આ સત્સંગ કરાવે કે તમારી અંદર દિલાવરી પરિહારા લોભિયા થઈને હું બેઠા. એટલે 10મા ભાગનું મહત્ત્વ શાસ્ત્રોએ, સંતોએ, વેદોમાં કીધું કે તમારા કમાણીનો 10મો ભાગ કાઢજો. નકર મને ગોતતા આવડે છે ક્યાંથી તમારા ઘરમાંથી કાઢી લેવા. વેદ વકીલને વેચ્યા 3માંથી લઈ જાય. નકર ચોથું તમારો છોકરો રોજ હોના 200ના માવા ખાય, સાટો પાણી કહીને આવશે તો 200-500ની બાટલી લગાવી લે. મોડું નહીં કરે, ગમે ત્યાંથી હું કઢવી લઈ. કઢવે છે કે નથી કઢવતા? જો મૂળમાં વાપરશો નહીં તો ઓલો લઈ જવા તૈયાર છે. તમારે કંઈ નાય નહીં પાડી ગયું, ઓછું નહીં થાય. મકાલવાળાને કહેવા હું રીંગણા રાખ્યા છે, બોલો તો 40 રૂપિયા નથી શોધ્યા ને તું પસાર કરીને બેઠો મગાવે તે આમ કે. પણ કોઈ ડૉક્ટર પાસે જઈને કીધું ગોલા અહીંયા 100 રૂપિયા લઈને તું છે ને 150 લેશે. કીધું કોઈ સાહેબ શું દેવાનું? 200 આપો ને હાર્દિક હળવેકથી કે આમ કર્યું હોય ને 500 આપો ને તો એમ ન કે સાહેબ કાંઈક ઓછું કરો નહીં, 500 જ આપે. મેડિકલની દુકાને જાય તરત કે કરિયાણાવાળાને કે ત્યાં કેમ ભાવ વધારી દીધા? હમણાં તો હજી એમ લઈ ગયો તો તે મને 150નો કિલો દીધો ને આજ કિલો 160 છે નો લેશ. ત્યાં કે ઓલા મેડિકલમાં ઓલા 5 રૂપિયાના ટીકડાના 500 રૂપિયા લઈને તમે આળો નહીં કરો, લાવ 5 આપી દે. કેમ? ઓલા 10મો ભાગ ગોતી લીધો. ઘણા ખાસ કરતી કઢવી લે.
પહેલાં ધ્યાન રાખો. ગમે તમે ત્યાં ગરીબ જો હે કે ભાઈ આ ગરીબ છે અને પોહાણ નથી, ત્યાં પોહાણનું હાલે તરત કરે વેતો કર. તો આ સમજી લઉં ત્યાં ગરીબે ન હાલે ને સાવકારે ન હાલે, બધા ત્યાં કેમ હરખા થઈ જાય. એમ સત્સંગમાં જેથી તમે હરખા થઈ જાઓ, મારાથી કોઈ ઊંચો નથી, મારાથી કોઈ નીચો નથી, આમાં આત્મતત્વના લેવલમાં મેં બધા હરખા થઈ સેવા કરો, પણ કોઈને કહો નહીં, તો વસ્તુ બને. અને આ વસ્તુ બનાવવા માટે તો આખું જગત રખડે છે. આના હાટું તો સમર્પણ માટે તો મળે છે. આ મંદિરોમાં એ બધો ભટકાળ એમનું નથી, પણ ક્યાંક ક્યાંક એવા દીવડા બળે કે જ્યાં તમારું અંતન મન રાજી થાય ને એમ લાગે કે આપણી વાત આપણા ઘરની કરે, અને આપણા ઘરની વાત થાય ને બધા શાંત થઈ જાય કે નહીં. ન કે આમ કર્યું તેમ કર્યું, તારું કહે તો તરત કે હા યાર સામનો નથી જાવ, બોલતો હોય ને બહુ રાયડું નાખતો ને તારું કહે તરત બંધ. એમ આ પોતાનું કરવાનું છે ને, એટલે આવતા બોલતા બંધ ન થાય, બોલાય નહીં. શું કામ તમારા ઘરની વાત આવે, ખાનગી રાખવાની. બીજાની હોય તો કહીએ, પણ આપણે કેમ ઘરની કેવી, ઘર ખોદે ઘર જાય, આવું સમજવું. એટલે આ સત્સંગની વાત છે ને, ખાનગી રાખવી. સંત મહાપુરુષો એટલે મંત્ર મહામંત્ર આપે ને ખાનગી રાખે, આખા ગામને ખબર હોય એ મંત્રનો કહેવાય. તો આપણે તો આખા ગામ ગાતા આવ્યા કે શ્રી કૃષ્ણ શરણમાં, તો એલા એ તો મંત્રો છે. જય સ્વામિનારાયણ તો એ તો મહામંત્ર છે. તમે નામે બોલાવો છો તો મંત્ર તમારો ગુપ્ત હોય છે, કાં ગુપ્ત નથી. આ ગુપ્તતા સમજી જાય ને એને ઘીરે સત્સંગ આવે ને એને નિજા ધર્મ આવે, અને એ ધર્મ આવ્યા પછી કોઈને કાંઈ કરવું ન પડે. હવે આપણે કાંઈક બીજા વિષય ઉપર થોડુંક જવાનું છે. જેને જેને કાંઈ કીધું હોય એ આવો ને બે શબ્દો કયો.